નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તરુણ કાતરિયા તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણા વેબ સંકુલના પ્લેટફોર્મ પર. જી હા વિદ્યાર્થી મિત્રો, આજે ધૂળેટીનો સરસ મજાનો એવો શું કહેવાય રંગોત્સવ, ઓકે, અને સરસ મજાનો એવો ફેસ્ટિવલ છે. અને જી આ ફેસ્ટિવલની અંદર તમારી સ્ટડી સ્ટોપ ન થાય એટલા માટે મિત્રો આજનો સેશન જે છે એ આપણો ઓન ટાઈમ યુટ્યુબ પર આવી જશે, પરંતુ રેકોર્ડેડ ફોર્મમાં આવશે. તો સરસ મજાની રીતે મિત્રો આજનો ટોપિક આપણે એન્જોય કરવાનો છે. મિત્રો આપણે આની પહેલાંના અગાઉ 4 સીસી મિત્રો સીસીને ટાર્ગેટ કરતાં આપણા 90 માર્ક્સનો ટાર્ગેટ છે અને એનું કામ ચાલે છે. મિત્રો ડીઆઈના આપણે 4 લેક્ચર જોયા. આ 5મો લેક્ચર છે જેમાં બધા મિક્સ પ્રશ્નો આવશે. ઓકે, તો મિક્સ પ્રશ્નોવાળો સરસ મજાનો મિત્રો આપણે ડીઆઈનો લેક્ચર જોવાનો છે, જેમાં બધી જ પ્રકારની વેરાયટીના ડીઆઈ આવી જશે. આના પછી હજી એક ડીઆઈનો લેક્ચર લઈશ. ઓકે, એના પછી એવા ટોપિકની આપણે ચર્ચા કરવાની છે કે જે ટોપિક મિત્રો શું કહેવાય કે તમારી એક્ઝામની અંદર થોડા નવા છે, એની ચર્ચા મિત્રો કરીશું. આના પછી એક સરસ મજાનો એવો ડીઆઈનો ડિટેલ લેક્ચર લેવાનો છો આપણે, અને એના પછી નવા ટોપિક ઉપર મિત્રો આપણે કામ કરવાનું છે બહુ જ મસ્ત મજેદાર રીતે. તો જી હા, દરેક વિદ્યાર્થી મિત્રો સરસ મજાની રીતે શું કહેવાય કે આજનો લેક્ચર જુએ, એન્જોય કરે. તમારા ફેસ્ટિવલની અંદર પણ તમારી સ્ટડી સ્ટોપ ન થાય એના માટે મિત્રો વેબ સંકુલ તમારી સાથે છે હર હંમેશ. તો દોસ્તો, આજના સેશનને શરૂ કરતા પહેલા સીધા પહેલા પ્રશ્નથી સીધી શરૂઆત કરીએ એ પહેલા તમારા માટે એક સરસ મજાની ઇન્ફોર્મેશન એ છે કે મિત્રો ધૂળેટી એક સરસ મજાનો એવો પર્વ છે જેની અંદર શું કહેવાય કે અલગ અલગ રંગોથી આપણે આપણા શું કહેવાય કે આપણને ખુદને રંગીએ છીએ. પરંતુ મિત્રો એ જે રંગો જે છે, ઓકે, એ રંગો રૂપી તમારા જીવનમાં ભવિષ્યની અંદર તમારી સફળતા, તમે સફળ થાઓ, મહેનત કરો, ખૂબ મહેનત કરો તો તમને મહેનતનો રંગ લાગે. એ મહેનતના રંગથી તમારી અંદર ડેડિકેશનની ભાવના ઉત્પન્ન થાય. એ ડેડિકેશનથી તમારું પરિણામ આવે તો પરિણામનો રંગ પોઝિટિવ પરિણામનો રંગ, અને એના પછી તમારું સરસ મજાની એવી કારકિર્દી બને તો કારકિર્દી તમારી સફળતાનો રંગ તમારા જીવનની અંદર પૂરાય. બરાબર, એવી શુભેચ્છા સાથે આજના લેક્ચરની મિત્રો મસ્ત મજાની રીતે શુભ શરૂઆત કરીએ. તો જી હા વિદ્યાર્થી મિત્રો, પહેલો સવાલ છે નીચેના કોષ્ટકમાં 6 વિદ્યાર્થીએ, ઓકે, નીચેના કોષ્ટકમાં 6 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં 6 જુદા જુદા વિષયમાં મેળવેલ ગુણની ટકાવારી આપેલ છે. ઓકે ભાઈ, ટકાવારી આપી, ટકાવારી. હવે જો ભાઈ, ઇકોલોજી, વિજ્ઞાન, આ બધા 100 માર્કના વિષય છે. ઓકે, હવે 100 માર્કના વિષય હોય ને તો ચિંતા કરવાની જરૂર નથી, જેટલા ટકા હોય એટલા જ માર્ક્સ હોય. હવે મીતાના ઇકોલોજીમાં 97% આવ્યા તો માર્ક્સ એ 97 જ હશે. ઓકે, તો જેટલા ટકાવારી હશે ને એટલા જ માર્ક્સ હશે. ઓકે, 100 હોય તો. ઓકે, અલગ અલગ હોય તો આપણે શોધવા પડે. ઉપરોક્ત કોષ્ટકના આધારે તમામ 6 વિષયમાં સાથે મળીને સંયમ નામનો વ્યક્તિ છે. સંયમે મેળવેલા કુલ ગુણ કેટલા? મિત્રો સંયમના કુલ ગુણનું ટોટલ કરવાનું છે આપણે. ઓકે, કશું જ નથી કરવાનું, સંયમના કુલ ગુણનું ટોટલ. ભાઈ આમાં છેલ્લો આંકડો બધાયમાં અલગ છે, છેલ્લો આંકડો મળી જાય, જવાબ આવી જાય 0. 9 ને 5 કેટલા થાય મિત્રો? 14. 14 ને 8 કેટલા થાય? 22. 22માં 3 પ્લસ કરો એટલે 25. 25 ના 5 આવે એટલે 525 જ જવાબ હોય. તોય આપણે ચેક કરશું, બધી 2 પડી. 2 ને 8 10, 10 ને 8 18, 18 ને 7 25. 25માં મિત્રો 9 પ્લસ કરો તો 34. 34માં 9 પ્લસ કરો, ઓકે, 34માં 9 પ્લસ કરો તો 43. 43 ના 9 કેટલા થાય? 52. તો 525 મિત્રો તમારો જવાબ આવશે ઓપ્શન ડી. પહેલો સવાલ બહુ સરસ મજાની રીતે મિત્રો આપણે જોયો. બીજો સવાલ જોઈએ. નીચે આપેલું કોષ્ટક 6 વર્ષમાં 2 કંપની દ્વારા ખાંડનું ઉત્પાદન દર્શાવે છે. કંપની C1 દ્વારા તમામ વર્ષોમાં ખાંડનું વાર્ષિક સરેરાશ ઉત્પાદન કેટલું? ઓકે, નીચે આપેલું કોષ્ટક 6 વર્ષમાં 2 કંપની દ્વારા ખાંડનું ઉત્પાદન દર્શાવે છે. કંપની C1 દ્વારા તમામ વર્ષમાં ખાંડનું વાર્ષિક સરેરાશ ઉત્પાદન કેટલું? ઓકે, તો ચલો, 6 કંપની છે, અલગ અલગ વર્ષો છે, 2 કંપની. ઓકે, અલગ અલગ વર્ષ આપ્યા, યર 1, યર 2, યર 3 અને યર 4, 5, 6. તા યર એટલે વર્ષ આપ્યા. હવે આપણે કઈ કંપનીનું જોઈએ? કંપની C1 દ્વારા, એટલે આના દ્વારા તમામ વર્ષોમાં સરેરાશ ઉત્પાદન કેટલું? મિત્રો સરેરાશ એટલે ઓકે, આનો સરવાળો કરી અને ભાગ્યા કેટલા કરવાના? 1, 2, 3, 4, 5 ને 6 કરી દો, જવાબ આવી જાય 0, 0, 0, 0. 5 ને 5 10, 10 નો 0 વધી પડી 1. 5 ને ઓકે, 5 ને 6 11, 11 ને 5 16, 16 ને 3 કેટલા થાય? 19, 19 ને 2 કેટલા થાય? 21, 21માં 3 પ્લસ કરો તો 24, 240 થાય. આ 240 ને 6 વડે ભાગો તો મિત્રો 6, 4, 24 એટલે સરેરાશ તમારી કેટલી આવશે ભાઈ? ઓકે સાહેબ, સરેરાશ 40 આવે. સરેરાશ કેટલી આવે સાહેબ? 40 તમારી સરેરાશ આવે. ઓપ્શન સી જવાબ આવી ગયો. આગળ વધો. નીચેના કોષ્ટકનો અભ્યાસ કરો ને તેના આધાર
પર આપેલા પ્રશ્નોનો જવાબ આપો. આપેલા વર્ષ દરમિયાન, ભાઈ વર્ષ આપ્યા, એક ઘરનો પ્રતિવર્ષ ખર્ચ, આ ખર્ચ 1000 રૂપિયામાં આપ્યો છે. ઉપરોક્ત કોષ્ટકના આધારે ઘરનો 2023માં શિક્ષણ પરનો કુલ ખર્ચ કેટલો? મિત્રો આ 2023 ચોખ્ખા તેલ, ઘી, વીજળી ને શિક્ષણ, ભાઈ શિક્ષણ પરનો કુલ ખર્ચ 8000 હશે. આ તો જોઈને જવાબ આવે. ઓકે, કે ભાઈ 2023માં શિક્ષણ પરનો કુલ ખર્ચ કેટલો? 8000. ઓપ્શન સી જવાબ આવશે. ભાઈ આગળ વધો. નેક્સ્ટ સવાલ. નીચેના કોષ્ટકનો અભ્યાસ કરો અને તેના આધાર પર પ્રશ્નોના જવાબ આપો. આપેલ વર્ષ દરમિયાન એક ઘરનો વાર્ષિક પ્રતિવર્ષ ખર્ચ 1000 રૂપિયામાં છે. પ્રતિવર્ષ ખર્ચ 1000 રૂપિયા છે. ઉપરોક્ત કોષ્ટકના આધાર પર ઘરનો 2020માં ચોખ્ખા પરનો કુલ ખર્ચ કેટલો? ભાઈ તો ઉપરોક્ત કોષ્ટકના આધાર પર ઘરનો 2020માં ચોખ્ખા પરનો કુલ ખર્ચ, ચલો આ રહ્યું 2020, ચોખ્ખા પરનો કુલ ખર્ચ 2000 છે. ઓકે, તો આન્સર આવશે 2. જોતા જાઓ, જવાબ આવતો જાય. રમકડા જેવો સવાલ હતો. ઓકે, મસ્ત સવાલ છે. નીચે આપેલ ટેબલમાં 5 વર્ષ દરમિયાન, આ વર્ષ 2003, 4, 5, 6, 7, અલગ અલગ 5 સંગઠનના કર્મચારીઓની માહિતી આપેલ છે, જેનો અભ્યાસ કરી નીચે આપેલા પ્રશ્નોનો યોગ્ય જવાબ આપો. ચલો આપીશું. પહેલો સવાલ. વર્ષ 2003 થી 6 સુધીમાં સંગઠન ઈના કર્મચારીમાં કેટલા ટકાનો વધારો થયો? અચ્છા, સંગઠન કયું જોવાનું? ઈ જોવાનું. વર્ષ 2003 થી વર્ષ 2006 કેટલા ટકાનો વધારો થયો? અચ્છા મિત્રો, ટકાવારી જોઈએ તો અંશછેદ ગુણ્યા 100. ઓકે ભાઈ, જે પહેલું વર્ષ હોય ને એને આધાર લેવાય, એટલે 80 આધારમાં જાય. 80 આધારમાં જાય. બોલો વધારો કેટલો થયો? સાહેબ વધારો 84 નો થયો. વધારો કેટલાનો થયો? 84 નો. ભાઈ જવાબ આવી ગયો. જવાબ આરામથી આવી ગયો તમારો જવાબ. ઓકે ભાઈ, આને જો, આને કેટલા વડે ઉડાડો? સાહેબ આને ઓકે 20 વડે ઉડાડો તો 20 4 84. આને ઉડાડો 20 વડે 5. ઓકે, આને 4 4 વડે ઉડાડો 21. 21 ગુણ્યા 5 કરો 105 આવે. 105 આવે. તો આન્સર આવશે 105% વધારો થયો. ઓકે, કેટલા ટકાનો વધારો થયો? 105% વધારો થયો. દોસ્તો નેક્સ્ટ સવાલ પર જોશું. હળવા સવાલ છે. વર્ષ 2007 થી 8 સુધી જઈએ, અગર અહીંયા 2008 સુધી જઈએ ફોર એક્ઝામ્પલ, તો સંગઠન બી તથા સીના કર્મચારીની સંખ્યામાં અનુક્રમે 5% અને 10%નો ઘટાડો થયો. કયા કર્મચારી? બી અને સી. આમાં 5% અને 10%નો ઘટાડો થયો. તો વર્ષ 2008માં સંગઠન બી અને સીના કુલ કર્મચારી કેટલા? ભાઈ આમાં 5% ઘટ્યા. તો ભાઈ 120 ના 5% કરો તો ઓકે, 120 ના 5%, મીંડું કટ, 5 વડે ઉડાડો 2 એટલે 6 થાય. 6 નો ઘટાડો થયો તો અહીંયા 114 થયા. આમાં 10%નો ઘટાડો થયો. અનુક્રમે લખ્યું ને, તો પહેલા 5% પછી 10%, આમાં 10%, આના 10%, 7 થાય. ભાઈ 10% એટલે મીંડું કાઢી નાખો તો કેટલા થાય બોલો કર્મચારી? 63 થાય. હવે મારે આ બેન સરવાળો કરવાનો. 4 ને 3 7, 7 વાળો એક જ ઓપ્શન છે. ઓકે, 177 જવાબ આવે. ચાલો આગળ વધીશું. નેક્સ્ટ સવાલ પર જઈએ. વર્ષ 2003 તથા 4માં સંગઠન એના કુલ કર્મચારીઓની સંખ્યા 2003 અને 2004 માં સંગઠન એ ના કુલ કર્મચારીઓની સંખ્યા. ઓકે ચાલો ભાઈ, આ બેના કુલ કર્મચારીની સંખ્યા 5 ને 9 14 ના 4 વધી પડી 1 એટલે આ કેટલા થાય? 7 ને 5 12 124. તથા ડીમાં આ જ વર્ષમાં કુલ કર્મચારીની સંખ્યા, ભાઈ ડીમાં આ જ વર્ષમાં કુલ કર્મચારીની સંખ્યા સરવાળો કરો. 8 ને 9 17 ના 7 વધી પડી 1 9 197. ઓકે, મળી ગયા કર્મચારી. ભાઈ વર્ષ 2003 અને 2004માં સંગઠન એના કુલ કર્મચારીની સંખ્યા ભાઈ 124 છે અને આ જ વર્ષમાં કુલ કર્મચારી ડીના કુલ કર્મચારીઓની સંખ્યા બરાબર છે 197 છે. એનો તફાવત કેટલો? ભાઈ 197 માંથી 124 બાદ કરવાના છે.
7માંથી 4 જાય 3 આવે, 9માંથી 2 જાય 7 આવે, 73 આવે ભાઈ, 73. ઓપ્શન ડી જવાબ આવે. ઓકે, ચલો આગળ વધીશું. વર્ષ 2004માં સંગઠન બી અને સી ના કુલ કર્મચારી. વર્ષ 2004 સંગઠન બી સી ના કુલ કર્મચારી. વર્ષ 2004માં સંગઠન બી અને સી ના કુલ કર્મચારીની સંખ્યા. એટલું લાંબુ વાક્ય જે છે એનો મતલબ આ બેન સરવાળો થાય સાહેબ, એનો મતલબ 189 થાય. તો વર્ષ 2004માં સંગઠન બી અને સી ના કુલ કર્મચારીની સંખ્યા તથા વર્ષ 2007માં સંગઠન ડી અને ઈ ના કુલ કર્મચારીની સંખ્યા. ઓકે, આ બેની કુલ સંખ્યા. તો વર્ષ 2007માં સંગઠન ડી અને ઈ ના કુલ કર્મચારીની સંખ્યા 5 ને 2 7 વધી પડી 1, 10 ને 11 ના 1 વધી પડી 1, 217. 217 થાય ભાઈ. ઓકે, 217. 5 ને 2 7, 1 મિનિટ હો ભાઈ, 5 ને 2 7, 9 ને 1 10, 10 નો 0, હા વધી પડી 1, 207. સોરી હો ભાઈ, 207. તો અહીંયા આવશે 189 અને 207. આનો ગુણોત્તર કેટલો ભાઈ? 189 અને 207 નો ગુણોત્તર જોઈએ. આ બેમાં કોમન શું? જો આના અંકોનો સરવાળો કરો, 2 + 0 + 7 9 થાય. આ 9 વડે ભાગી શકાય, તો આને 9 વડે ભાગી શકાય ભાઈ. ભાગી નાખો 9 વડે, 9 વડે ભાગી નાખો. ઓકે, 9 2 18, 9 1 9. ઓકે, 9 2 18, 9 3 27, 21/23 થશે. તો આન્સર આવશે 21/23. બોલે તો ઓપ્શન સી તમારો જવાબ આવશે. બરાબર છે કે નહીં? ઓકે, ચલો બોલે તો ઓપ્શન સી તમારો જવાબ આવશે. ચલો ભાઈ નેક્સ્ટ આગળ વધીશું. વર્ષ 2005માં સંગઠન એ, બી તથા ઈના કુલ કર્મચારી. વર્ષ 2005માં સંગઠન એ, બી તથા ઈના કુલ કર્મચારીની સરેરાશ સંખ્યા કેટલી થશે? ચલો વર્ષ 2005 છે. ઓકે, આર્યુ એમાં સંગઠન એ, બી અને ઈ ના કુલ કર્મચારીઓની સરેરાશ સંખ્યા કેટલી થશે? તો એક કામ કરો, સરવાળો કરો. 56 79 147, 6 ને 9 15, 15 ને 7 22 ના 2 વધી પડી 2, 7 ને 7 14, 14 ને 4 18 ના 8 વધી પડી 1, 2 282 આવશે. આ 282 ને 3 વડે ભાગી નાખો મિત્રો. 9 3 27, 1 વધ્યો 12, 3 4 12, 94 જવાબ આવે. ઓપ્શન એ 94 જવાબ આવે. ઓપ્શન એ 94 જવાબ આવે. ચલો રેડી? ઓકે, આગળ વધીએ. 10મા પ્રશ્ન આપણે આગળ વધીએ છીએ. નીચે આપેલ 6 વિદ્યાર્થી ABCDEF દ્વારા વર્ષ દરમિયાન લેવાયેલી પરીક્ષાના ગુણ દર્શાવવામાં આવ્યા છે. આ ટેબલને ધ્યાનપૂર્વક અભ્યાસ કરી અને પ્રશ્નોનો જવાબ આપો. મિત્રો જેકપોટ એ છે કે પહેલા વિદ્યાર્થીના માર્ક્સ બધાના ટોટલ આપી દીધા છે. બરાબર છે? અગર પરીક્ષા પ્રમાણે ટોટલ કરવાનું કે તો ઊભું ટોટલ કરશું, પણ વિદ્યાર્થી પ્રમાણે ટોટલ રેડીમેડ આપી દીધું. તો આને તો હું તો જેકપોટ જ ગણું. ઓકે, આને હું એક પ્રકારનો જેકપોટ ગણું. બરાબર છે કે નહીં? આને એક પ્રકારનો આપણે જેકપોટ ગણી લ્યો. ઓકે, ચલો તો હળવા હળવા આપણે આગળ વધીએ ભાઈ. પહેલો સવાલ, કયા વિદ્યાર્થીએ વર્ષ દરમિયાનની પરીક્ષાઓમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી? ઓકે, કયા વિદ્યાર્થીએ વર્ષ દરમિયાનની પરીક્ષામાં ઉત્તરોત્તર પ્રગતિ કરી? પ્રગતિ એટલે સતત વધારો થયો. બરાબર છે? વધારો થયો, ઘટાડો થયો. જો અહીંયા વધારો થયો, અહીંયા ઘટાડો થયો, અહીંયા વધારો થયો, ઘટાડો, વધારો. નો મજા આવી. ઓકે, ઘટાડો, વધારો, ઘટાડો, ઘટાડો, વધારો. નો મજા આવી. ઓકે, વધારો, 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 ઘટાડો, વધારો. ઠીકઠાક. આને રાખીએ ટાર્ગેટમાં. વધારો, 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 વધારો ને વધારો. આ તો ફૂલ ટાર્ગેટમાં છે. ઓકે, વધારો, 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 પાછો ઘટાડો. નો મજા આવી. ઓકે, વધારો, વધારો, ઘટાડો, વધારો, પાછો થોડોક વધારો. કન્ટિન્યુઅસલી પ્રોગ્રેસ ડી નામના વ્યક્તિએ કરી. ઓકે,
તો ઉત્તરોત્તર પ્રગતિ ડી નામના વ્યક્તિએ કરી. ઓપ્શન બી જવાબ આવે. ઓકે, એના કન્ટિન્યુઅસ માર્ક્સમાં જો વધારો થાય છે તો પ્રગતિ એને જ કહેવાય. ઓકે, વિદ્યાર્થી FA મેળવેલ ગુણની સરેરાશ કેટલી હશે? બોલો, F ના ગુણની સરેરાશ. ભાઈ F ના કુલ ગુણ કેટલા? 378. સરેરાશ જોઈએ. 6 પરીક્ષા છે, 6 વડે ભાગી નાખો. 6 6 36, એક વધ્યો 18 થાય. 6 3 18, 63 આવે ભાઈ. આ રહ્યો જવાબ. 63 સરેરાશ આવશે. ઓકે, ચલો આગળ વધો. વિદ્યાર્થી C દ્વારા અલગ અલગ પરીક્ષાઓમાં મેળવેલ ગુણનો બહુલક શોધો. અચ્છા, વિદ્યાર્થી C નો બહુલક જોઈએ. મિત્રો, બહુલક કોને કહેવાય? માહિતીમાં જે સૌથી વધારે વખત રિપીટ થતો હોય એને બહુલક કહેવાય. મિત્રો, બહુલકને અંગ્રેજીમાં Z વડે દર્શાવાય અને અંગ્રેજીમાં મોડ કહેવાય. Z એટલે શું થાય? સૌથી વધારે વખત પુનરાવર્તિત થતી સંખ્યા. સૌથી વધારે વખત પુનરાવર્તિત થતી સંખ્યા. ભાઈ બોલો, સૌથી વધારે વખત કોણ પુનરાવર્તિત થાય? ઓકે, આ પુનરાવર્તિત થાય તો 70, અને 70 પુનરાવર્તિત થાય તો બહુલક 70 આવશે. બીજી કોઈ સંખ્યા રિપીટ થતી નથી. રિપીટ 70 થાય છે સૌથી વધારે વખત. તો મિત્રો, તમારો જે બહુલક જે છે, ઓકે, 70 આવશે. આગળ વધીએ. નીચે આપેલ માહિતીનો અભ્યાસ કરી આપેલ પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ખાંડના 6 ઉત્પાદન એકમોનું કુલ વાર્ષિક ઉત્પાદન. ઓકે ભાઈ, ખાંડના 6 ઉત્પાદન એકમો PQRSTU એનું વાર્ષિક ઉત્પાદન લાખ ટનમાં આપ્યું છે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. આપેલા કયા વર્ષમાં એકમ ઓનો ફાળો તે વર્ષમાં 6 એકમોના કુલ ઉત્પાદનના આશરે 15% જેટલો છે? ઓકે, આપેલ કયા વર્ષમાં એકમ ઓ નો ફાળો? ઓકે ભાઈ, ઓ નથી આમાં, PQ છે તો અહીંયા એકમ Q હોવો જોઈએ. એકમ Q નો ફાળો તે વર્ષમાં 6 એકમોના કુલ ઉત્પાદનના આશરે 15% જેટલો છે. બોલો લ્યો, કયા વર્ષમાં? ઓકે, બહુ મજેદાર સવાલ છે. હવે જો આ બધા એકમો છે, આ બધા એકમો છે, બધા એકમો, આના આશરે 15% Q હોવો જોઈએ. તો એવું કયું વર્ષ છે? 2011માં. અચ્છા, હવે આને ડિટેલમાં ગણવું હોય ને તો હું ડિટેલમાં આ રીતે ગણાવું. એક આપણે જરા ડિટેલમાં જોઈએ. એક કામ કરો, બધાનો સરવાળો કરો. અચ્છા, બધાનો સરવાળો કરો તો 180 120 એટલે આ 300 થયા. ઓકે, આ 150 અને આ 310 એટલે 300 ને 450, 450 અને 300 એટલે 750 થયા. ઓકે, એક આમાં નાખી દો એટલે 170 અને 136. એમાં 170 ને 130 નો સરવાળો કરો એટલે 300 ઓવર થયા. તો કેટલા થયા? 450 અને 300 બીજા એટલે કેટલા થયા? બરાબર 450. જો ભાઈ, એક મિનિટ. 750, 180 120 કેટલા થયા? આ 200, 200 ની 300, 140 310 એટલે 450 એટલે 750 થઈ ગયા. આ 170 છે, એક આમાંથી લઈ લ્યો, અને 130 છે તો આનો સરવાળો 300 ઓવર થાય એટલે 1050 થયો. અને બીજા 7 + 6 કરો એટલે 1056 થાય આનો સરવાળો. હવે આના આશરે 15% કરો, આના આશરે 15% કરો. ચલો ભાઈ 15%, એક કામ કરો ને, 15%. બરાબર છે. તો ચલો મિત્રો, આ 2 મીંડા છે તો આ પોઈન્ટ તમારો અહીંયા ઉડી જાય. હું તમે પોઈન્ટ જ લગાડું. હવે ગુણી નાખો. 15 6 30 નો 0 વધી પડી 3, 15 5 75 ના 5 વધી પડી 7, 15 0 0 7, 15 1 15, 2 પોઈન્ટ લગાડો. 157.50 થાય આના આશરે 15%. હવે આમાં Q કેટલા આપ્યા સાહેબ? Q 180 આપ્યા. બહુ એટલો બધો નજીક નથી. બરાબર છે. મતલબ આવો થાય કે ભાઈ આપેલા કયા વર્ષમાં આપેલા તમામ એકમોનો ફાળો 6 એકમોનું કુલ ઉત્પાદન ના આશરે 15% જેટલો Q થાય.
એના 15% ક્યુ થાય કયા વર્ષમાં? 2011માં તો નથી થતું, બહુ નજીક જવાબ આવો ભાઈ. 2011માં 157.50 થાય એટલે કમસે કમ 158 આવે. ઓકે ચલો 158 આવે, બરાબર છે ભાઈ. હવે 2012માં ટ્રાય મારે, ઓપ્શન છે એમાંથી ટ્રાય મારે. 13 જોવાની જરૂર જ નથી કારણ કે 13 તો ઓપ્શનમાં આપ્યો નથી. ચલો રેડી. આશરે 15% એટલે નજીકનો મળી જવો જોઈએ, બરાબર છે. આપણને અહીંયા આપણને 100 ને કંઈક સમથિંગ 150 આસપાસ હતો, આ 180 છે, નો મજા આવી. ચલો હવે 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 આ બધાનો સરવાળો કરો. ઓકે તો 8 ને 9 17, 17 ને 7 કેટલા થાય? 24, પછી 26, 27, 28, 28 ને 8 વધી પડી 2, 2 ને 1 3, 3 ને 7 10, 10 ને 7 17, 17 ને 6 23, 23 માં 4 પ્લસ કરો 27, 27 ને 2 29, 29 ના 9 વધી પડી 2, 2 ને 3 કેટલા થાય? 5, 6, 7, 8, 9 અને 10, 1098. ભાઈ આ 1098 સમથિંગ ઓલાના નજીક જ છે ને. આના 15% કરો ભાઈ. હું 15% કરવા, આ 1098 એટલે આને લગભગ 1100 કહી દો હાલે. એના 15% કરો, 11 ગુણ્યા 15, 165 આસપાસ જવાબ આવે ભાઈ. આ એટલો બધો નજીક નથી, બહુ નજીક નથી, બરાબર છે. 165 આવે છે. ઓકે ચાલો હવે આનો સરવાળો કરો 2014 વાળાનો. 6 ને 7 13, 13 ને 7 કેટલા થાય? ઓકે 13 ને 7 કેટલા થાય ભાઈ? 13 ને 7 ધ્યાનથી જુઓ ભાઈ. 6 ને 7 13. ઓકે તો સ્ટાર્ટ કરીએ મિત્રો. 6 ને 7 13, 13 ને 7 20, 20 ને 0 20, 20 ને 6 26, 26 ના કેટલા આવે? 6 આવે, વધી પડી 2, 2 ને 2 4, 4 ને 6 10, 10 ને 8 કેટલા થાય? 18, 18 ને 8 કેટલા થાય? 18 ને 8 26, 26 ને 4 30, 30 ને 3 33, 33 ના 3 વધી પડી 3, 3 ને 3 6, 7, 8, 9, 10 અને 11, 1136. હવે આના તમે 15% કરો તો ટકાવારી કરો તો પોઈન્ટ આવે. 15 છંગ 90 નો 0 વધી પડી 9, 15 3 45, 45 માં 9 પ્લસ કરો એટલે 54 ના 4 વધી પડી 5. ઓકે 15 ગુણ્યા 11 એટલે 165 માં 5 પ્લસ કરો 170, પોઈન્ટ લગાડો 170.40. આ બહુ નજીક છે, જુઓ આ બહુ નજીક છે 170.40 ની. આ બહુ નજીક છે, 170 ની નજીક જ છે ઇન શોર્ટ. ઓકે તો આ 2014 ને ટ્રાય કરી શકાય. હવે એક મિનિટ જોઈએ, હજી થોડોક નજીકનો જવાબ આવે તો. આમાં તો બહુ દૂર દૂર આવતા હતા ભાઈ, આમાંય દૂર હતો, આમાંય દૂર હતો. 100 આ છે 2014 ટ્રાય કરાય. હવે આમાં જુઓ 7 ને 0 7 ને 5 12 ને 8 20, 20 ને 5 25, 25 માં 8 પ્લસ કરો ભાઈ. 25 ને 8 કેટલા થાય? 25 પ્લસ 8 33, 33 ના 3 વધી પડી 3, 3 ને 2 5, 5 ને 5 10, 10 ને 8 18, 18 ને 7 25, 25 માં 4 પ્લસ કરો 29, 30 31, 31 ના 1 વધી પડી 3 ને 3 6, 7 8 9 10 અને 11, 1133. આના 15% કરો તો ટકા એટલે 2 પોઈન્ટ લગાડો ભાઈ. 15 ઓકે 15, 15 3 45 ના 5 વધી પડી 4, 15 1 15 ને 4 19 ના 9 વધી પડી 1, 15 1 ભાઈ 15 ગુણ્યા 11 કરો 165 ને 166, પોઈન્ટ લગાડો 166.95 એટલે 167 થાય. તો નહીં ભાઈ, આ દૂર છે, બહુ દૂર છે. સૌથી નજીકનો જવાબ હોય ને તો 2014 નો છે. ઓકે તો આન્સર તમારો મિત્રો આ સવાલનો આવે 2014. આશરે કીધું ને 15%, 2014. ચાલો રેડી, આગળ વધો ભાઈ. નીચેના પૈકી કયા એકમમાં આપેલ વર્ષમાં ખાંડના ઉત્પાદનમાં સતત વધારો જોવા મળે? કયા એકમમાં સતત વધારો? ઓકે ભાઈ આમાં વધારો 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 વધારો, આમાં થયો, આમાં ઘટાડો ઘટાડો ઘટાડો, પાછો વધારો, નો મજા આવી. ઓકે બરાબર છે. આમાં શું થયો? વધારો વધારો ઘટાડો ઘટાડો, નો મજા આવી. વધારો વધારો વધારો, પાછો ઘટાડો, નો મજા આવી. ઓકે સેમ સેમ ઘટાડો વધારો ઘટાડો, નો મજા આવી. વધારો 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 સેમ, ઓકે ઘટાડો, નો મજા આવી. પી ઉત્પાદન છે ભાઈ. ઓકે દર વર્ષે ખાંડના ઉત્પાદનમાં સતત આમાં વધારો થાય છે. ઓકે તો આ એકમ કયો આવે? પી. હવે પી ઓપ્શનમાં નથી આપ્યો એટલે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. બરાબર છે. ચાલો આગળ વધીશું. વર્ષ 2013 દરમિયાન દરેક એકમ દ્વારા થયેલ ઉત્પાદનની સરેરાશ કેટલી? મિત્રો મારે આની સરેરાશ જોઈએ છે, આરામથી મળે. ઓકે
8 ને 3 કેટલા થાય? 8 ને 3 11 ને 5 કેટલા થાય? 16. 16 ને 6 વધી પડી 1, 2 ને 1 3 ને 6 9, 9 ને 8 17, 17 ને 7 17 ને 7 કેટલા થાય? 24, 24 ને 3 27, 27 ને 3 કેટલા થાય? 27 પ્લસ 3 30, 30 નો 0 વધી પડી 3, 3 ને 3 6, 7 8 9 10 અને 11, 1106. એને ભાગ્યા કેટલા કરવાના? 1 2 3 4 5 6 ભાઈ 11 1 6 એકા 6 5 વેદા 50. ઓકે 6 8 48 2 વેદા 26. ઓકે 26 6 4 24 184. આશરે જોતું ને તો આશરે તો 184 આવે ભાઈ. આશરે કીધું છે તો આશરે 184 જવાબ આવે. ચાલો, એકમ યુ એ આપેલ વર્ષમાં કરેલ ઉત્પાદનનો બહુલક શોધો. એકમ યુ છે ને, યુ એને આપેલ વર્ષમાં કરેલ ઉત્પાદનનો બહુલક કેટલો થાય? ઓકે યુ, આ યુ એકમ. મિત્રો બહુલક એટલે હવે તમને ખબર છે સૌથી વધારે વખત આવે એ બહુલક 130 130 સૌથી વધારે વખત આવ્યો તો બહુલક થાય મિત્રો 130. સી જવાબ આવે. ઓકે સી જવાબ આવશે. આ તમારો જવાબ. નેક્સ્ટ आगे बढ़ा जाए नीचे. ओके चलो भाई હવે થોડા મોટા દાખલા ચાલુ થયા, ધ્યાન આપજો. નીચે આપેલ પાઈ ચાર્ટ જુદી જુદી ટ્રેનના મુસાફરોની માહિતી સૂચવે છે. તેનો અભ્યાસ કરી પ્રશ્નોનો જવાબ આપો. હવે મને એવું કીધું કુલ મુસાફર 8500 છે. ઓકે હવે આમાં સરવાળો કરવા જઈએ તો 9 19 ને 9 કેટલા થાય? 28. 28 ને 4 32 ને 52. ઓકે 52. 52 માં 13 પ્લસ કરો એટલે 55 ને 60, 55 ને 65, 65 ને 15 80 ને 20 100% થઈ ગયા. હવે ભાઈ એક કામ કરો મિત્રો, 100% એટલે બરાબર 100% એટલે કુલ મુસાફર કેટલા? 8500 એટલે 100% બરાબર છે. તો મતલબ 1% કેટલાનો હોય? બે મીંડા અહીંયાથી ઉડ્યા તો 85 નો. મતલબ આ બધાને 85 વડે ગુણી નાખો. આને 85 વડે ગુણો તો ઓરિજિનલ મુસાફર 85 વડે ગુણો, 85 વડે ગુણો, 85 વડે ગુણો, 85 વડે ગુણો, 85 વડે ગુણો. તમારે આમ નથી સમજવું તો આમ સમજો. કુલ મુસાફર 8500. બોલો ટ્રેન એલ માં કેટલા મુસાફરો? ઓકે હું કીધું મુસાફરો. ટ્રેન એલ માં 15% મુસાફરો મુસાફરી કરે તો આ 0 0 ઉડી ગયા કે નહીં? 85 ગુણ્યા 15. હવે એ કીધું હોય તો અહીંયા 13% આવે તો 13 ગુણ્યા 85. અગર ક્યુ કીધું હોય તો અહીંયા 19 આવે. મીંડું મીંડું ઉડે 19 ગુણ્યા 85. મતલબ મુસાફર જોઈએ તો ગુણ્યા 85 કરી નાખવાના. બરાબર છે. ચાલો આગળ વધો. ટ્રેન એસ, ટ્રેન એમ અને ટ્રેન એલ ફરી ગયો. એસ એમ અને એલ ત્રણેય ટ્રેનમાં કુલ સરેરાશ મુસાફરો કરતા ઓકે સરેરાશ મુસાફરો મુસાફરી કરતા હશે. મારે આની સરેરાશ જોઈએ. કોની? એસ એમ અને એલ ની. આ એસ છે, ઓકે આ એમ છે અને આ એલ છે. ભાઈ સરવાળો કરો. 5 ને 4 9, 2 ને 2 4, 2 ને 2 4, ઓકે અને 5 59 છે. 59% છે. ઓકે ભાઈ 59%. મુસાફરો જોઈએ તો ગુણ્યા 85 કરી નાખો. બરાબર છે. 59% છે. મુસાફરો જોઈએ તો ગુણ્યા 85 કરી નાખો. હવે સરેરાશ જોઈએ તો ભાગ્યા 3 કરી નાખો. ઓકે ચલો એસ એમ અને એલ ત્રણ જ લીધા ને. એસ એમ અને એલ તો 44 ને 5 49 અને 10 59 બરાબર છે. ઓકે હવે ભાઈ આનો ગુણાકાર કરીને 3 વડે ભાગવો જ પડે. ઓકે આ ત્રણેયની મુસાફરી કીધી છે ટ્રેન એસ એમ અને એલ. એસ એમ એલ વાળાની મારે સરેરાશ જોઈએ છે. તો ચલો ભાઈ ગુણાકાર કરો, બીજું તો કોઈ રસ્તો નથી. ભાઈ મિત્રો 59 ગુણ્યા 85. ઓકે આ આપણે કરવાનું છે. ભાઈ એક કામ કરો, અંદાજે આને 60 અંદાજે લઈ લો. અંદાજે આ 60 છે. ઉડી ગયા 20 આવે. 20 ને 85 વડે ગુણો. ઓકે તો ભાઈ 85 ના ડબલ 170 1700 ની આસપાસ જવાબ આવવો જોઈએ.
1700 ની નજીકનો એક્ઝેક્ટ જવાબ 1671 છે. ઓકે, આ જવાબ આવવો જોઈએ. હવે તમારે એક્ઝેક્ટ ગણવો છે તો તમે એક્ઝેક્ટ ગણો, આપણને વાંધો જ નથી. 59 ગુણ્યા 85 કરો, એને ભાગ્યા 3. ભાઈ પહેલા તો જો 85 ગુણ્યા 59 બરાબર 0. 25 25 ના 5 વધી પડી 2, 8 5 40, 40 ને 2 કેટલા થાય? 8 5 40, 40 ને 2 42. 9 5 45 ના 5 વધી પડી 4, 8 9 72, 72 ને 4 76, 5 ના 5 6 ને 5 11 ના 1, 9 ને 1 10 નો 0 વધી પડી 5015. અચ્છા 5015 આવ્યું, આને 3 વડે ભાગો. ઓકે, 3 એકા 3, 2 વધ્યા 20. ઓકે, 3 છંગ 18, 2 વધ્યા 21, 7 તેરી 21. ઓકે, 3 એકા 3, 16671 આવ્યો એક્ઝેક્ટ જવાબ. ઓકે, તો અંદાજો તમે લગાવી શકતા હતા. ટ્રેન આરમાં 34% સ્ત્રીઓ મુસાફરી કરે છે અને 26% બાળક મુસાફરી કરતા હોય તો કેટલા પુરુષ હશે? હવે 1 મિનિટ, કોની વાત થાય છે? ટ્રેન આર 9%. મિત્રો કુલ 8500 એટલે 85 ગુણ્યા 9 કરો તો આરના કુલ મુસાફરો મળે. 85 ગુણ્યા 9 કરો. ઓકે, આ કુલ મુસાફર મળ્યા, આરના કુલ, આ કુલ મુસાફર આવી ગયા, એમ સમજી લ્યો. હવે આમાં 34% સ્ત્રી છે, 26% બાળક છે. ભાઈ કુલ મુસાફર 100% હોય. ઓકે, સરવાળો કરો કેટલા થાય? 10 નો 0 વધી પડી 1, 60. તો એનો મતલબ એટલા છે, તો તફાવત કેટલો? 40% પુરુષો હશે. પુરુષો તો મારે આના પુરુષો જોઈએ છે. કીધું ને કેટલા પુરુષો, તો આ ટોટલ આરના ટોટલ વ્યક્તિના 40% કરી દેવાના. બરાબર છે, 40% કરી દેવાના. આને 20 વડે ઉડાડો 2 વધે, 20 વડે ઉડાડો 5 વધે, આને 5 વડે ઉડાડો 17 વધે. 17 9 153 ના ડબલ, 17 9 153 ના ડબલ 306. જવાબ આવ્યો 306 આવે. ઓકે, તો ઓપ્શન ડી જવાબ આવે. ચલો આગે बढ़ा જાય. ટ્રેન એ ટ્રેન આર ના કુલ મુસાફરોની સાપેક્ષમાં, ટ્રેન એ અને આર ના કુલ મુસાફરોની સાપેક્ષમાં ટ્રેન ક્યુમાં કેટલા ટકા મુસાફર છે? અચ્છા, સાપેક્ષ કોને લેવાનું? એ અને આર ના કુલ મુસાફર. ભાઈ એ વાળા કેટલા? 13, આર વાળા કેટલા? 9. 13 ને 9 કેટલા થાય? 22. ઓકે, આને આધાર લેવાનો, આને સાપેક્ષ, સાપેક્ષ એટલે આધાર. ટ્રેન ક્યુમાં, ભાઈ ટ્રેન ક્યુમાં કેટલા છે? ભાઈ ક્યુમાં 19 છે. કેટલા ટકા મુસાફરો છે? તો મિત્રો 22 ગુણ્યા 100 અને અહીંયા આવે 19. કામ થઈ ગયું, ખતમ. તો જો ભાઈ ટ્રેન એ અને આર ની સાપેક્ષમાં, એ અને આર ને સાપેક્ષ લીધા. ટ્રેન ક્યુમાં કેટલા ટકા મુસાફર છે? આના આધારે આ કેટલા ટકા છે? તો આ 22 છે અને આ 19 છે. ટકાવારી ગોતી નાખો. ઓકે, ચલો ભાઈ બહુ ઈઝી છે. આને 1900 થયા. 1900 ના અડધા કરો 950 અને આના અડધા 11 થાય. 11 8 88, 7 વધ્યા 70. ઓકે, 11 6 66, આશરે 86% સમથિંગ આવે. ચલો આગળ વધો. ટ્રેન એમ ના મુસાફરોમાં 20% ટ્રેન એના મુસાફરી કરે તો ટ્રેન એના મુસાફરોની કુલ સંખ્યા કેટલી હશે? ઓકે, ચલો ભાઈ ટ્રેન એના મુસાફરો કેટલા? ભાઈ 8500 ગુણ્યા 13%. એટલે 2 ઉડી ગયા. 13 5 65 ના 5 વધી પડી 6. 13 8 104 ને 6 110. ભાઈ 1105 છે. ઓકે, ટ્રેન એના કુલ મુસાફર 1105. ઓકે, હવે ટ્રેન હકીકતે 1105 છે. હવે મને હું કીધું? ટ્રેન એમ ના મુસાફરમાંથી 20% ટ્રેન એમાં જતા રહ્યા. અચ્છા, એમ ના, ઓકે ભાઈ કુલ એમ ના મુસાફર જોઈએ. 20 ગુણ્યા 85 કરવાના. ભાઈ 85 શું કામ? આ ટ્રેન એમ ના કુલ મુસાફર મળી ગયા. હવે આના 20% આમાં જતા રહ્યા. 20% કેટલા થઈ જોઈ લો.
ભાઈ આ 2 મીંડા ઉડી ગયા. 85 ના ડબલ 170 ના ડબલ 340 આમાં જતા રહ્યા. હવે ટોટલ કેટલા થઈ ગયા? તો 0 ને 5 5 4 ને 0 4 11 ને 13 14 1445 મુસાફર હવે થઈ ગયા. ચલો નેક્સ્ટ સવાલ પર જઈએ. નીચે આપેલ રેખા આલેખમાં વિવિધ રાજ્યોના લોકોની સંખ્યા દર્શાવે છે. ભાઈ ન ખબર પડે તો આ પી રાજ્ય, ક્યુ રાજ્ય, આર રાજ્ય, એસ રાજ્ય અને ટી રાજ્ય. અહીંયા 348 છે. ઓકે, અહીંયા 400 છે. બરાબર છે, હું કહી દઉં છું. અહીંયા 288 છે, અહીંયા 390 છે. ઓકે, અને અહીંયા 560 છે. નીચે આપેલ રેખા આલેખમાં વિવિધ રાજ્યોના લોકોની સંખ્યા દર્શાવેલ છે. પી ક્યુ આર એસ ટી રાજ્યોમાં લોકોની કુલ સંખ્યા કેટલી? ભાઈ પી ક્યુ આર એસ ટી આ બધા રાજ્યોમાં લોકોની કુલ સંખ્યા જોઈએ. ભાઈ કુલ સંખ્યા જોઈએ ને, એ તો છેલ્લા આંકડાથી જ મળે. પી ક્યુ એસ અને ટી. ભાઈ પી ક્યુ એસ અને ટી આર જોતો જ નથી, આ નથી જોતો, આ જોઈએ જ નહીં. ભાઈ તો સરવાળો કરો, છેલ્લે 8 8 8 આવે. ભાઈ છેલ્લે 8 આવવો જોઈએ. ભાઈ પ્રોબ્લેમ એ છે કે 8 આ 2 માં છે, કાંઈ વાંધો નહીં. 8 0 0 એટલે 8 આવે. 4 ને 9 13, 13 ને 6 19 ના 9, છેલ્લે 98 આવવો જોઈએ. 98 વાળો એક જ છે, ઓપ્શન સી 1698 થાય. ચલો આગળ વધીએ. નીચે આપેલ રેખા આલેખ 5 જુદા જુદા વર્ગો એ બી સી ડી ઈ માં કુલ વિદ્યાર્થીઓમાંથી છોકરાઓની ટકાવારી દર્શાવે છે. ભાઈ પહેલા તો આ દાખલો સમજવો આપણે, બહુ મસ્ત દાખલો છે. પહેલા સ્ટાર્ટિંગમાં અગર તમે વ્યવસ્થિત આ દાખલો સમજી લ્યો તો તમને ક્યારેય દુઃખ ન થાય. તો નીચે આપેલ રેખા આલેખ 5 જુદા જુદા વર્ગો માં કુલ વિદ્યાર્થીઓ, બરાબર છે, કુલ વિદ્યાર્થીઓ છે એ કુલ વિદ્યાર્થીઓની ટકાવારી તમને દર્શાવે છે. ઓકે, તો નીચે આપેલ રેખા આલેખ 5 જુદા જુદા વર્ગો એ બી સી ડી ઈ માં કુલ વિદ્યાર્થીમાંથી છોકરીઓની ટકાવારી દર્શાવે છે. આલેખનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને નીચે આપેલ પ્રશ્નોનો જવાબ આપો. આવો સવાલ છે ભાઈ. ઓકે, ચલો હવે પહેલા તો સમજો આલેખ શું છે. 5 વર્ગ છે, વર્ગ એ બી સી ડી ઈ, 5 વર્ગ આપ્યા મને. ઓકે, એ 5 વર્ગમાં કુલ વિદ્યાર્થીઓમાંથી છોકરીઓની ટકાવારી, આ છોકરીઓની ટકાવારી દર્શાવે છે. આ ટકાવારી છો. હવે એક મિનિટ એક્ઝેક્ટ જુઓ, એક્ઝેક્ટ જુઓ તો મિત્રો અહીંયા ધ્યાન આપો. આ 48 થી 60 એટલે અહીંયા ગેપ 12 નો છે, 12 નો. તો એક, ઓકે, આ 1 ગેપ 2 ગેપ 3 ગેપ 4 ગેપ, હરેક ગેપ 3% નો થાય. મતલબ ભાઈ 48 ને 3 51, 51 ને 3 54, 54 ને 3 57, 57 ને 3 60, આવી રીતે. ઓકે, તો ટકાવારી આપી, છોકરીઓની ટકાવારી આપી છે. આ છોકરીઓની ટકાવારી આપી, અહીંયા લખ્યું છે પર્સન્ટેજ ઓફ ગર્લ સ્ટુડન્ટ, ટકાવારી છે. મતલબ ક્લાસ એ માં છોકરીઓ કેટલા ટકા છે, ધ્યાનથી જોજો, મજા આવશે. ક્લાસ એ માં છોકરીઓ કેટલા ટકા છે મિત્રો? 48 ને 3 51, 51 ને 3 54%. આમાં 54% છોકરીઓ છે. ક્લાસ બી માં છોકરીઓ 24% જ છે. ઓકે, 24% છોકરીઓ, 24%. ક્લાસ સી માં છોકરીઓ 36 ને 3 39%. ક્લાસ ડી માં છોકરીઓ કેટલી? ક્લાસ ડી માં છોકરીઓ 48%. અને ક્લાસ ઈ માં છોકરીઓ કેટલી? 36 થી 3 જાય 33%. આવું મને આપેલું છે. ઓકે, આવી વસ્તુ મને આપી દીધી છે એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. દરેક વર્ગમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 300 છે. બહુ મસ્ત સવાલ છે. દરેક વર્ગમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 300. મતલબ ક્લાસ એ માં કુલ 300 વિદ્યાર્થી છે. ભાઈ કુલ વિદ્યાર્થી 300 વિદ્યાર્થી. ક્લાસ બી માં 300 વિદ્યાર્થી, ક્લાસ સી માં 300 વિદ્યાર્થી, ક્લાસ ડી માં 300 વિદ્યાર્થી, ક્લાસ ઈ માં 300 વિદ્યાર્થી આપી દીધા. કુલ 300. હવે કોઈ પણ વર્ગના કુલ વિદ્યાર્થી એટલે છોકરા વત્તા છોકરી. મતલબ આ 300 માં શું હશે? બોયઝ અને ગર્લ્સ, એ બેનો સરવાળો કરો એટલે 300 થવા જોઈએ.
હવે મને ટકાવારી કોની આપી? જો ભાઈ, મને ટકાવારી ગર્લ્સની આપી, એટલે આપણને છોકરીઓની ટકાવારી આપી, તો છોકરીઓ મળે કે નહીં? બોલો ભાઈ, 354% કરો. હવે ભાઈ બધામાં 300 છે, 354%, બધામાં 300 તો 2 મીંડા ઉડી ગયા, ખાલી 3 વડે ગુણવાનું રહે. ઓકે, તો 3 ગુણ્યા 54 કરો ભાઈ, 3 4 12 ના 2 વધી પડી 1, 15 ને 1 16, 162 થાય. અથવા સીધું છે, 50 ના 3 ગણા 150, 4 ના 3 ગણા 12, 24 ના 3 ગણા કરો 72. ભાઈ આ છોકરીઓની સંખ્યા મળે છે આપણને. ઓકે, કોની સંખ્યા મળે છે? ગર્લ્સ, છોકરીઓ. અહીંયા લખું છું ભાઈ, મને છોકરીની સંખ્યા મળે છે. ઓકે, આમાં 162. ઓકે, આમાં કેટલા થાય? 72. ઓકે, આના 3 ગણા કરો, 9 3 7, ઓકે 9 3 27 ના 7 વધી પડી 2, 3 તેરી 9 ને 2 11, 117. 48 ના 3 ગણા, 3 8 3 24 ના 4 વધી પડી 2, 3 4 12. ઓકે, 12 ને 2 14, 144 થાય. અને આના 3 ગણા 99 થાય. તો એટલી છોકરીઓ ક્લાસમાં ભણે છે. અચ્છા, છોકરીઓ મળી ગઈ તો છોકરાય મળે ને? કઈ રીતે મળે સાહેબ? અચ્છા, બેયનો સરવાળો કરો તો કુલ 300 થવા જોઈએ. તો 300 માંથી આ બધાને બાદ કરી નાખો, છોકરા મળી જાય કે નહીં? તો 300 માંથી 162 જાય. જો આ મહેનત સ્ટાર્ટિંગમાં જ કરવાની છે, પછી કરવાની જરૂર જ નથી. 300 માંથી 162 જાય, 300 માંથી 162 જાય. ઓકે, તો 138 આવે. 300 માંથી 72 જાય, 228 આવે. 300 માંથી 117 જાય, બરાબર 183 આવે. 300 માંથી 144 જાય, બરાબર 156 આવે. 300 માંથી 99 જાય, 201 આવે. મળી ગયા ભાઈ. ઓકે, તો અગર ધ્યાનથી તમે જુઓ, ફોર એક્ઝામ્પલ, તો અગર તમારે માની લો કે આનું એક કોષ્ટક અગર તમારે બનાવવું હોય, ઓકે, જસ્ટ ખાલી તમારા નોલેજ માટે, કે અગર માની લો કે તમે આનું એક કોષ્ટક તૈયાર કરી દો, પહેલા જ એક કોષ્ટક તૈયાર કરી દો. ઓકે, ચલો કે ભાઈ આ ક્લાસ એ, ઓકે ધ્યાન આપજો બરાબર, ખાસ કોષ્ટક તૈયાર કરો, A B C D E. ઓકે, એના બોયઝ અને ગર્લ્સ. ઓકે, ચલો છોકરા કેટલા? 138, છોકરીઓ 162. ક્લાસ બી માં છોકરા કેટલા? 228, છોકરીઓ 72. આ 183, આ 117, આ 156, આ 144, આ 201. ઓકે, આ 201 અને આ 99. અને આનો સરવાળો કરો એટલે કુલ મળે. તો કુલ કેટલા મળે ભાઈ? 300 મળે. ઓકે, ચાલો તો આ કોષ્ટક તૈયાર થઈ ગયો. હવે દાખલામાં આપણે કાંઈ વધારે મહેનત કરવાની જરૂર નથી રહી. ઓકે, તમારી પાસે બધું રેડીમેડ છે. ચાલો પહેલો પ્રશ્ન જોઈએ. વર્ગ ડી માં છોકરીઓની સંખ્યા. ભાઈ વર્ગ ડી માં છોકરીઓની સંખ્યા, ડી ની છોકરીઓ. ચલો ભાઈ, ડી ની છોકરીઓ 144 અને એ વર્ગમાંની, ઓકે એ વર્ગ, ઓકે સંખ્યા એ, ઓકે યાની કે આ 144 વર્ગ ડી માં છોકરીઓની સંખ્યા એ એટલે 144 એ વર્ગ ઈ ની છોકરીઓની સંખ્યા, બોલો વર્ગ ઈ ની છોકરીઓ કેટલી? ઈ ની છોકરીઓ 99 કરતા કેટલી વધારે કે ઓછી છે? ભાઈ તો 144 અને 99 નો આપણે તફાવત લેવાનો છે. 14 માંથી 9 જાય 5 વધે, 13 માંથી 9 જાય 4 વધે, 45 જવાબ આવે. બોલો કેટલી વધારે કે છે? 45. ઓકે ભાઈ, તફાવત લેવાનો કીધો ને, જો 144 વત્તા 99, તમને તફાવતમાં પ્રોબ્લેમ થતી હોય ને તો આ જે સંખ્યા છે ને એને 0 એ પોગાડો. મતલબ આમાં 1 ઉમેરો તો 100 થઈ જાય, 0 એ પોગી જાય. તો આમાં 1 ઉમેરો 145 થઈ જાય. આ બેનો તફાવત 45 આવે તો આ બેનો 45 જ આવે. આમે તમે કરી શકો, પણ આ વિચારવો પડે. લખવું એટલા માટે તમને સમજાવવા માટે, બાકી એકચ્યુઅલીમાં આ વિચારવાનું હોય. આગળ વધો. ધોરણ A B D
માં છોકરાઓની સરેરાશ જોયું ને, આપણો કોષ્ટક કેટલું કામનું છે. ABD માં છોકરાઓ, A ના છોકરા 138, B ના છોકરા 228 અને D ના છોકરા 156. આનો સરવાળો કરી નાખો એટલે જવાબ આવી જાય. 8 ને 8 16, 16 ને 6 8 ને 8 16, 8 ને 8 16, 16 ને 6 22 ના 2 વધી પડી 2, 2 ને 3 કેટલા થાય? 5 6 7, 7 ને 5 12 ના 2 વધી પડી ઓર 2. 1 મિનિટ, 5 ને 2 7, 7 ને 5 12 ના 2 વધી પડી 1, 1 ને 1 2, 3 4 5, 522 આવે. સરેરાશ જોતી હોય ભાગ્યા 3 કરવા પડે. ઓકે, 17 3 51 થાય. 1 વધ્યો 1 ને 2 12, 3 4 12 થાય. 174 આવે. આ રહ્યો જવાબ. ઓકે, આ રહ્યો તમારો જવાબ. કયા વર્ગમાં છોકરીઓની સંખ્યા સૌથી ઓછી છે? ભાઈ છોકરીઓની સંખ્યા સૌથી ઓછી 72 આ વર્ગમાં એટલે બી માં છે. ક્લાસ બી 72 આપી ને એટલે સૌથી ઓછી એ જ થઈ. અને આમે જોઈને ખબર પડે જેનો આ છોકરીઓની ટકાવારી છે આનો ગ્રાફ સૌથી નીચો છે તો એ જવાબ આવી જાય. ધોરણ ઈ માં ભણતી કુલ છોકરીઓની સંખ્યા 99. ધોરણ ઈ માં ભણતી કુલ છોકરીઓની સંખ્યા એટલે 99. એ લગભગ એ વર્ગમાં છોકરાઓની સંખ્યાના કેટલા ટકા છે? અચ્છા, એ વર્ગમાં છોકરાઓની સંખ્યાના કેટલા ટકા? એ વર્ગમાં છોકરાઓ 138 છે. એના કેટલા ટકા છે? તો ભાઈ છેદમાં 138 આવે, ઉપર 99 આવે, એને ગુણ્યા 100 આવે. ભાઈ મને એટલી ખબર પડે કે આને 3 વડે ઉડાડી શકાય. આને 3 વડે ઉડાડો 33 આવે. ઓકે, આને 3 વડે ઉડાડો 3 4 12 18 18 46 આવ્યા. તો ભાઈ 3300 ભાગ્યા 46 કરવા. હજી તમારે ઉડાડવા છે તો 2 વડે ઉડાડો, આના અડધા કરો. ઓકે, $165 1650 થાય અને આના અડધા થાય 23. તો 1650 ભાગ્યા 23 કરવાના. ઓકે ભાઈ, પહેલા આંકડે લગભગ જવાબ આવી જાય. જો ભાઈ 23 7 કરીએ, 7 તેરી 21 ના 1 વધી પડી 2, 7 2 14, 15 અને 16 40 આવ્યા. ઓકે ભાઈ, 23 ના ડબલ 46 થાય એટલે 71 અને 72 ની વચ્ચે જવાબ આવે તો અંદાજે 72% આવે. ઓકે, ચાલો આગળ વધો. બધા જ વર્ગમાં છોકરાઓની કુલ સંખ્યા અને છોકરીઓની કુલ સંખ્યા વચ્ચેનો તફાવત જણાવો. ભાઈ બધા જ વર્ગમાં છોકરાઓની કુલ સંખ્યા અને છોકરીઓની કુલ સંખ્યા વચ્ચેનો તફાવત જણાવો. તો ભાઈ પહેલા તો છોકરાઓનું ટોટલ કરવું પડે. તો ભાઈ બધા જ વર્ગના પહેલા બોયઝનું ટોટલ કરો અને ગર્લ્સનું ટોટલ કરો અને પછી એનો તફાવત લ્યો. ચલો બોયઝનું ટોટલ કરો. જો ભાઈ 8 ને 8 કેટલા? 8 ને 8 મળી જાય ને આરામથી. 8 ને 8 કેટલા થાય? 16. 16 ને 3 19, 19 ને 6 25, 25 ને 26, 26 ના 6 વધી પડી 2, 2 ને 3 5, 6 7, 8 15, 15 ને 5 20, 20 નો 0 વધી પડી 2, 2 ને 1 3, 4 5, 6 7, 8 9 એટલે 906 થાય. મિત્રો બોયઝ 906 છે. અચ્છા એક મિનિટ, ગર્લ્સ જોઈએ છે ડાયરેક્ટ મળે. ભાઈ બોયઝ અગર 906 હોય અને બધા થઈને 300 300 300 1500 ના થાય તો 1500 માંથી 906 કાઢી નાખો. ગર્લ્સનું ટોટલ આમે મળી જાય. 1500 માંથી 900 ગયા 600 માંથી 6 ગયા 594 આવે. તો ભાઈ 594 આવે મળી ગઈ. મારે આનો તફાવત જોઈએ. 6 માંથી 4 જાય 2 આવે. ભાઈ 2 2 માં છે. ઓકે, 10 માંથી 9 જાય 1 આવે, 12 આવવા જોઈએ. 8 માંથી 5 જાય 312 આવે. ઓપ્શન બી જવાબ આવે. ચાલો ઓકે, તો ભાઈ સરસ મજાનો એવો પ્રશ્ન હતો. ઓકે ચલો આગળ વધીશું દોસ્તો.
નેક્સ્ટ, નીચે આપેલ રેખા આલેખનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપવાના છે. રેખા આલેખ 2015 2016 માં 4 જુદા જુદા દુકાનદાર A, B, C અને D દ્વારા વેચાયેલ પેનની સંખ્યા દર્શાવે છે. ઓકે, એટલું આપણને કીધું છે, વેચાયેલ પેનની સંખ્યા દર્શાવે છે. ઓકે, 15, 16, 4 જુદા જુદા. ઓકે, આવું મને કીધું છે. વાંધો જ નથી, આપણને કાંઈ વાંધો નથી. ઓકે, હવે એક મિનિટ, અહીંયા કેટલી લાઈન છે? આ 40 છે, તો આ 42, 44, 46, 48 ને 50, બે નો વધારો થાય. ઓકે, પેનની સંખ્યા દર્શાવે છે. સંખ્યા આપણે લખી નાખો ને ભાઈ. ઓકે, લખવાની જરૂર જ નથી. આ ચોરસ એ પેન છે અને આ જે શું કહેવાય કે જે આપણને ડાયમંડ કટ દેખાય છે એ 2016નું છે. કાંઈ વાંધો નહીં. તો ભાઈ આમાં કંઈ કરવાની જરૂર નથી, જેમ છે એમને રહેવા દો. હું તો એમ કહું જેમ છે એમને જ રહેવા દેવાય. ઓકે, આ એકવાર તમારી તસલ્લી માટે હું તમને કહી દઉં કે આ કેટલા થાય? 160, 158 થાય. અને આ કેટલા થાય? 168 થાય. આ કેટલા થાય? 160 થાય. અને આ 180 થી એક સ્ટેપ નીચે તો 178 પેન થાય. અચ્છા, આ કેટલા થાય? આ 170 એટલે 172 થાય. અને આ કેટલા થાય? 190 થાય. હવે ધ્યાન આપજો મિત્રો, આ ચોરસ કટ આ લાઈન ઉપર છે તો 162 અને એક્ઝેક્ટ એની ઉપર 164 ડાયમંડ કટ છે. ઓકે, ચાલો ખાસ ધ્યાન આપીશું. ચોરસ કટ જે છે એ 2015નો ડેટા છે, ડાયમંડ કટ એ 2016નો ડેટા છે. ચલો મિત્રો, પહેલો સવાલ આપણે જરા જોઈએ. શું કીધું? B અને C દ્વારા 2015માં સાથે મળીને વેચાવવામાં આવેલી પેન. ભાઈ મિત્રો, B અને C પકડવાના, પણ કોને જોવાના? 2015. 15 એટલે ચોરસ કટ, તો આને જોવાનું છે અને આને જોવાનું છે. ઓકે, તો પહેલા જો સવાલમાં જેટલું કીધું ને એટલું પકડીએ. B અને C દ્વારા 2015માં સાથે મળીને વેચવામાં આવેલી પેન, પહેલા એટલું ગોતીએ. ઓકે, તો આ કેટલું છે? 160. આ કેટલું છે? 190. આ બેન સરવાળો કરો. 160 અને 190 નો સરવાળો કરો. ભાઈ 60 આમાં નાખી દો, 250 અને 350. તો B અને C દ્વારા 2015માં સાથે મળીને વેચવામાં આવેલી પેન, આટલા બોક્સનો મતલબ 350 થાય. વર્ષ 2016માં B અને C દ્વારા વેચવામાં આવેલી પેન, ચાલો 2016 એટલે ભાઈ ચોરસ કટ લેવાનું, એમાં B અને C, ભાઈ તો આ કેટલા છે? 178. અને આ કેટલા છે? 172. આ બેન સરવાળો કરો, બે આમાં નાખી દો, 180 અને 170, 200 ને 150, એ 350 જ થાય. મિત્રો, આ બેનો સરવાળો કરો, આ બેન સરવાળો તો 350 જ થાય. એ બેનો ગુણોત્તર જોઈએ તો ગુણોત્તર 1:1 ના આવે. ઓપ્શન એ જવાબ. ઓકે, જે જરૂરી છે ત્યાં જ આપણે કોમ કરશું. બરાબર છે? ચલો આગળ વધો ભાઈ. વર્ષ 2016માં A અને C દ્વારા વેચાયેલ પેનની સંખ્યા. વર્ષ 2016માં A અને C દ્વારા વેચાયેલ પેનની સંખ્યા. ઓકે, ચલો A અને C, આર્યો A, આર્યો C. વર્ષ 2016માં A અને C દ્વારા વેચાયેલ પેન. 2016 કીધો ભાઈ, ડાયમંડ કટ લેવાનો. ઓકે, ચલો આ 168 છે, 172 છે. ચાલો ભાઈ 168, 172 સરવાળો કરો, કેટલા થાય? બે આમાં નાખી દો, 170, 170, 340 થાય ભાઈ. એ વર્ષ 2015માં B દ્વારા વેચવામાં આવેલ પેન કરતા, અચ્છા 2015 B, 15 B એટલે આ રહ્યું 160, 160 કરતા કેટલા ટકા વધારે છે? ભાઈ ટકા કીધા, અંશ છેદ ગુણ્યા 100. અચ્છા, કરતાની એક્ઝેક્ટ આગળ શું કીધું? કરતાની એક્ઝેક્ટ આગળ 160 છેદમાં જાય. વધારે કે ઓછા કે તો તફાવત લઈ લેવાનો ભાઈ. આનો તફાવત 180 થાય. 160 ના ડબલ 320 અને બીજા 20 વધારે જોવાની માં
એટલે 180 હશે. એટલે 180 તફાવત આવે. મીંડું તો આમે કટી ગયું. 2 વડે ઉડાડો તો 9 આવે, 2 વડે ઉડાડો તો 8 આવે ગુણ્યા 100. પછી 100 ને 8 વડે ઉડાડો ને 12.5 થાય. 12.5. ઓકે, બરાબર છે. હવે જો 9 પંચા 45 ના 5 વધી પડી 4. 12 નવ્વા 108 ને 4 કેટલા થાય? 112. અને પોઈન્ટ લગાડી દો. 112.5% જવાબ આવે. ચલો રેડી. નેક્સ્ટ સવાલ. એ, સી અને ડી દ્વારા 2015માં સંયુક્ત રીતે વેચાયેલ પેનની સંખ્યા. ભાઈ એ, સી, ડી દ્વારા 2015માં સંયુક્ત રીતે વેચાયેલ પેનની સંખ્યા. એ, સી, ડી દ્વારા 2015માં સંયુક્ત રીતે વેચાયેલ પેનની સંખ્યા. બરાબર છે. ચલો કોના દ્વારા? એ, સી અને ડી દ્વારા. કયો વર્ષ લેવાનું? 2015. ઓકે, 2015. 15 એટલે ચોરસ કટ આ એ, ઓકે, ચોરસ કટ સી અને ચોરસ કટ ડી આ રહ્યું. આ 158 છે, જોઈ લ્યો. આ 190 છે અને આ કેટલું છે? આ 162 છે. ઓકે, તો 158, 190, 62. 158 વત્તા 190 વત્તા 162. ભાઈ 1 મિનિટ, 2 આમાં નાખી દો. 160, 160 ને 160 320 માં 190 પ્લસ કરો. 190 એટલે 420 અને બીજા 90 320, 420 અને એમાં 90 પ્લસ કરો 510 થાય. એ 2016માં એ જ દુકાનદારોએ સાથે મળીને સેમ દુકાનદાર 2016 વાળું લેવાનું. એટલે આ ડાયમંડ કટ. આ 168 થાય. આ 172 થાય. અને આ કેટલા થાય? ઓકે, 164 થાય. આમાં નાખી દો 170, 340. એમાં 164 પ્લસ કરો. 4 ને 10 નો 0 અને 504. ભાઈ તો 504 થયા. આનો મતલબ 504 થાય. હવે આ બે પેન કરતા કેટલી વધુ? હવે 510 અને 504 નો તફાવત લ્યો તો 6 આવે કે નહીં? ઓકે, ચલો 2016માં તમામ દુકાનદારોએ વેચેલ પેનની કુલ સંખ્યા શોધો. 2016 ભાઈ ડાયમંડ કટ. તમામ દુકાનદારો કીધા. તો મિત્રો અહીંયા 168 છે. ડાયમંડ કટ અહીંયા 178 છે. ડાયમંડ કટ અહીંયા 172 છે અને ડાયમંડ કટ 164 છે. 168, 178, 172, 164. 8 ને 8 16, 16 ને 4 20, 20 ને 2 22. 22 ના 2 બહુ બધી જગ્યાએ છે, ન ચાલે, વધી પડી 2. 2 ને 6 8, 8 ને 7 15, 15 ને 7 22, 22 ને 6 28, 28 ને 8 82. આ આવે 2 વધી પડી 2, 3 4 5 ને 6 682 આવે ટોટલ. ઓકે, ચલો મિત્રો આગળ વધીશું આપણે. નેક્સ્ટ સવાલ પર જઈએ. ઓકે, નવો લાઈન ચાર્ટ આવ્યો. સવાલ મસ્ત છે. એસએસસી, બેન્કિંગ, સીટેટ, ડિફેન્સ અને રેલવે આ બધું આપ્યું છે. નીચે આપેલ લાઈન ચાર્ટમાં શહેરમાં વિવિધ પરીક્ષાઓ માટે અરજી કરનાર વિદ્યાર્થીની કુલ સંખ્યા અને કુલ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાંથી પાસ કરનાર વિદ્યાર્થીઓની ટકાવારી. ઓકે, ટોટલ એપ્લાઇડ સ્ટુડન્ટ, મતલબ આ જે ડાયમંડ કટ છે ને એને એપ્લાય કર્યું એટલે આ અરજી કરવાવાળા. એપ્લાય કરવાવાળા એટલે અરજી કરવાવાળા. અને આ ચોરસ કટ છે ને એ પાસ સ્ટુડન્ટ એટલે પાસ થવાવાળા સ્ટુડન્ટ. એની ટકાવારી આપી છો, કાંઈ નથી આપ્યું, ટકાવારી આપી, બીજું કશું જ નથી કીધું. ઓકે, ધ્યાન આપજો બરાબર. ઓકે, બહુ મજેદાર સવાલ છે યાર.
ડેટા કન્ફ્યુઝ કરી દે એવો છે. ઓકે, ડેટા તમને કન્ફ્યુઝ કરી દેવો છે. અહીંયા ધ્યાન આપો, હરખું વાંચવું પડશે. નીચે આપેલ ચાર્ટમાં વિવિધ પરીક્ષાઓ માટે અરજી કરનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 100 માં આપી છે. ભાઈ, અરજી કરનાર વિદ્યાર્થીઓ ધ્યાન આપજો. ટોટલ એપ્લાઇડ સ્ટુડન્ટ એટલે અરજી કરનાર વિદ્યાર્થી અને આ પાસ થનારની ટકાવારી બે અલગ છે લ્યા. તો પેલા ખોખું સમજીએ. જો આમાં છે ને કાંઈ ન કરે, એક બોક્સ બનાવી દેવાય. ધારો કે હું તમને એમ કહું, આ એસએસસી વાળા છે, આ બેંક વાળા છે, આ સીટેટ વાળા છે, આ ડિફેન્સ વાળા છે અને આ રેલવે વાળા છે. ચલો, અરજી કરવા વાળા કુલ વિદ્યાર્થી 100 માં આપ્યો, 100 માં. ભાઈ, અરજી કરનાર સ્ટુડન્ટ તો આ ડાયમંડ કટ છે, તો આ 72 એટલે 7200 આવે. આ ડાયમંડ કટ 96 એટલે 9600 આવે. ભાઈ, ડાયમંડ કટ જોવાનું. આ કેટલા છે સીટેટમાં? 36 એટલે 3600 આવે. ડિફેન્સ અહીંયા છે, અહીંયા. હવે એક મિનિટ, ડાયમંડ કટ જ છે. હવે આ 48 અને 60 એટલે 12 છે. એટલે કેટલા છે? 1 2 3 4 5 અને 6 એટલે 2 2 છે. 48 ભાઈ, આ 50 52 54 56 48 60 એટલે 12 થાય. તો આ 48 50 52 54 56 60. डेटा में कुछ लोचा दिया है इधर. આ વચ્ચે વાળો લઈ લઈએ. એટલે 48 ની 60 ની વચ્ચે વાળો છે. 48 ને 60 ની વચ્ચે વાળો. એક આમાં એક ડખા આપ્યા છે. શું કામ ડખા આપ્યા? કારણ કે આંકડા નથી આપ્યા અને પછી લાઈન એ પાછી એવી આપી છે. તો 48 ને 60 ની વચ્ચે વાળો લેવો પડે ભાઈ આપણે આમાં. 48 અને 60 ની વચ્ચે વાળો લેવો પડે. ઓકે, ચલો ભાઈ. ઓકે ભાઈ, એક મિનિટ, તમારા માટે આપણે એક મસ્ત કામ કરી દઈએ. આવું કરી દઈએ તો કેમ રહી? ઓકે, આવું બી ચાલે, આ બી ચાલે, આમાં આ પરફેક્ટ ચાલે. ચલો, થોડુંક મેં કીધું ને તમારા માટે કંઈક ઇનોવેટિવ કરી દઈએ આપણે. આ રાખી દઈએ, આ રીતે રાખી દઈએ. ઓકે, ચલો. એટલે આપણું કામ ઘણું બધું આસાન થઈ જાય. તો ભાઈ, જો એસએસસી છે, બેંક છે, ઓકે, સીટેટ છે, ડિફેન્સ છે અને રેલવે છે. ઓકે, હવે આમાં તમને પહેલા જે આપ્યું છે ને બ્લુ લાઈન જે છે ને, એ ટોટલ અરજી કરવા વાળા વિદ્યાર્થીની સંખ્યા છે. અરજી કરવા વાળા વિદ્યાર્થીની સંખ્યા બ્લુ લાઈન પકડો. અરજી કરવા વાળા વિદ્યાર્થી એટલે આ 72 નહીં, 7200 છે. આ 96 નહીં, 9600 છે. આ 36 નહીં, 3600 છે. 55.2 નહીં, 5520 છે. અને ઓલા કેટલા છે? 88.8 નહીં, 8880 છે. ઓકે, અરજી કરવા વાળા સ્ટુડન્ટ મેળવો. અરજી કરવા વાળાની સંખ્યા આપી. હવે પાસ થનારની ટકાવારી, પાસ થનાર ટકાવારીમાં આપ્યા. પાસ થનારની ટકાવારી આપી છે. બોલો, એસએસસી માં કેટલા ટકા વિદ્યાર્થી પાસ થયા? તો 96% પાસ થયા. મતલબ 7200 ના 96% પાસ થયા, બાકીના ના પાસ થયા. ઓકે, આમાં કેટલા પાસ થયા? બરાબર છે ભાઈ. પાસ થવા વાળા ભાઈ, યલો લાઈન પાસ થવા વાળાની 2. ઓકે, 69.6% આમાં પાસ થયા.
આમાં 75.4% પાસ થયા. ઓકે, આમાં બ્લુ લાઈન યલો લાઈન 48% પાસ થયા. અને છેલ્લે આમાં 84% પાસ થયા. આ પાસ થનારની ટકાવારી આપી છે, જે તમને આગળ બધી જ જગ્યાએ કામ લાગશે ભાઈ. બરાબર છે? ઓકે, ચલો તો હવે કામ કરીએ. આપણે શું કામ કરીએ? ઓકે, બધી જ જગ્યાએ આપણે આ ટેબલનો ઉપયોગ કરીએ. તો આને આપણે કાઢી નાખીએ. ઓકે, ચલો બધી જ જગ્યાએ જ્યાં જ્યાં આ ક્વેશ્ચન આપણને આપ્યો છે ત્યાં બધી જ જગ્યાએ આપણે આને કાઢી નાખીએ. ઓકે, ચલો કાઢી નાખો ભાઈ. ઓકે, હવે તમારી પાસે કોષ્ટક છે, બસ એનો ઉપયોગ કરશું આપણે. ચલો રેડી? ઓકે, આ કોષ્ટક આપણે આવનારા બધા જ દાખલામાં આપણે ઉપયોગ કરશું. ઓકે, ચલો હવે મને શું કીધું ભાઈ? 32મો સવાલ. રેલવેની પરીક્ષામાં કુલ વિદ્યાર્થીમાંથી 5/7% વિદ્યાર્થી હાજર ન હોય તો રેલવેની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા કુલ વિદ્યાર્થી શોધો. ઓકે, ઉત્તીર્ણ થયેલા એટલે પાસ થવાવાળા વિદ્યાર્થી શોધો. ચલો રેડી? હવે 1 મિનિટ અહીંયા ધ્યાન આપો. રેલવેની પરીક્ષામાં હું કીધું છે આપણને? રેલવેની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા કુલ વિદ્યાર્થી શોધો. ભાઈ રેલવેની પરીક્ષામાં કેટલા આવ્યા પહેલા તો? 8,880 વિદ્યાર્થી રેલવેમાં આવ્યા. એના 84% પાસ થયા. એટલે 8,880 એમાંથી 84% વિદ્યાર્થી પાસ થયા. ઓકે ભાઈ, અરજી કરનાર છે અને એમાંથી પાસ થનાર આપ્યા. હવે મને એક સિમ્પલ ફંડા એવો કીધો કે કુલ વિદ્યાર્થીમાંથી 5/7% વિદ્યાર્થીઓ હાજર ન હોય. હવે 1 મિનિટ, એક બહુ મજેદાર વાક્ય આપ્યું છે આમાં. શું વાક્ય આપ્યું છે? કુલ અરજી કરનાર છે અને કુલ પરીક્ષા આપનાર વિદ્યાર્થીમાંથી પાસ થનારો, મતલબ જેને પરીક્ષા આપી ને એમાંથી પાસ કરવા વાળાની ટકાવારી. આપી એમાંથી પાસ કરવા વાળા છે, ડાયરેક્ટ પાસ કરવા વાળા નથી. જો ધ્યાનથી વાંચો ભાઈ, અહીંયા તમને જે સંખ્યા છે ને અરજી કરનાર વ્યક્તિ છે, એટલે આ પાસ થનાર ડાયરેક્ટ નહીં મળે. આ ડાયરેક્ટ મળે જો આ 7200 પરીક્ષા આપવા આવે ને તો ડાયરેક્ટ મળે. હવે ધારો કે હું એમ કહું સાહેબ 7200 માંથી 7000 જ પરીક્ષા આપવા આવ્યા, તો એ 7000% પાસ થનાર છે. કારણ કે આ ટકાવારી કોની આપી? જુઓ, હું કોની ટકાવારી આપી? વિદ્યાર્થીઓમાંથી પરીક્ષા આપનારમાંથી પાસ થનાર. ઓકે, તો પેલા આપનાર ગોતવા પડે. હવે જો ધ્યાનથી જુઓ મિત્રો, અરજી કરનાર એટલા છે. હવે એટલા લોકો હાજર નહોતા. હવે ધ્યાનથી જોજો, આ હાજર નહોતા મતલબ 5 સત્તા કેટલા થાય? 35. 35 ને 5 કેટલા થાય? 5/7% હાજર નહોતા. આ હાજર નહોતા, ગેરહાજર હતા. ધ્યાનથી જોજો, 5 સત્તા 35, 35 ને 5 40/60% ગેરહાજર હતા. અને 100 માંથી બાદ કરી નાખો, લસા 7 આવે, 700 થાય. 700 માંથી 40 જાય તો 660/60% એટલા હાજર રહ્યા. તો 8,880 માંથી, ઓકે, 8,880 વિદ્યાર્થીમાંથી એટલા હાજર, એટલા અરજી કરનાર, એમાં એટલા હાજર હતા. હાજર તો આ હાજર થનાર મેળા. હવે એમાંથી પાસ થનાર ગોતવાના. બોલો, રેલવેમાં પાસ થવા વાળા કેટલા? 84%. હવે આના પાછા 84% કરવાના તમારે. હવે આમાંય ટકા છે તો આમાંય છેદમાં 100 તો આવશે જ ને. ચાલો પતી ગયું ભાઈ. તો આ કુલ અરજી કરનાર, આ હાજર રહ્યા એ બધા, અને છેલ્લે પાસ થયા એ બધા. તો આ રીતે આખી ગણતરી થશે. થોડો ટેઢો સવાલ છે, ધ્યાનથી સમજવો પડશે. ઓકે, ચલો ભાઈ, પહેલા તો સૌ પ્રથમ આ 1 2 ઉડાડી નાખો. ઓકે, ચલો 12/7 84 મિત્રો 888 ગુણ્યા 66 ભાગ્યા 12 એટલું આપણે કરવાનું છે. ઓકે, તો ભાઈ ઉડાડો હોય તો ઉડાડો, પણ હું તો સજેશન એવું આપું છું કે 100 છે એટલે એમને રહેવા દો. તો ભાઈ જો 888 ગુણ્યા 66 કરી નાખો,
12 વડે ગુણાકાર આસાન છે. ઓકે, અને 66 ન કરવા હોય તો આના ભાગ પાડી દો. 6 ગુણ્યા 11. 6 ગુણ્યા 11. ઓકે, એટલે જેથી કરીને ગુણાકાર તમારો આસાન થઈ જાય. મિત્રો 6 8 48 ના 8 વધી પડી 4. 6 8 48, 48 4 52 ના 2 વધી પડી 5. 6 8 48, 48 માં 5 પ્લસ કરો તો 53. 5 3 2 8 થઈ ગયો ગુણાકાર. હવે એને 11 ગુણ્યા 12 કરો. ગુણ્યા 11 ગુણ્યા 12. 11 8 88 ના 8 વધી પડી 8. 11 2 22 ને 8 30 નો 0 વધી પડી 3. 11 3 33 ને 3 36 ના 6 વધી પડી 3. 11 5 55, 55 માં 3 પ્લસ કરો તો 58. એને ગુણ્યા 12 કરો. ઓહો, 12 8 96 ના 6 વધી પડી 9. 0 છે એટલે 9 જ આવે. 12 છંગ 72 ના 2 વધી પડી 7. 12 8 96, 96 માં 7 પ્લસ કરો 103 ના 3 વધી પડી 10. 12 5 60 ને 10 70. ઓકે, હવે એક કામ કરો, 100 છે એટલે 2 પોઈન્ટ લગાડો. 70.32 આવે. આની એક્ઝેક્ટ નજીકનો કોણ? 70 46. તો આન્સર આવશે ઓપ્શન એ. ઓકે, નજીકનો આન્સર આવશે. ભાઈ નજીકનો જ આન્સર આવે, એક્ઝેક્ટ તો આવે જ નહીં. ઓકે, એટલે અંદાજિત આન્સર જોયો. હવે આગળ વધો ભાઈ. એસએસસીની પરીક્ષામાં કુલ અરજી કરેલ વિદ્યાર્થીમાંથી 720 વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શક્યા ન હતા. અન્ય 1080 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી નહોતી. કુલ અરજી કરેલ વિદ્યાર્થીમાંથી પાસ થયેલ વિદ્યાર્થીઓની ટકાવારી શોધો. હવે 1 મિનિટ. પહેલા તો એસએસસીમાં અરજી કરનાર કેટલા ને પાસ થનાર કેટલા? એસએસસી 7296%. ભાઈ અરજી કરનાર કેટલા હતા? 7200. અને જેણે પરીક્ષા આપી એમાંથી પાસ થનાર કેટલા હતા? 96%. તો પેલા જો પરીક્ષા કેટલાય આપી. એસએસસીમાં કુલ અરજી કરેલ વિદ્યાર્થીમાંથી 720 વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્રે જ નહોતા પહોંચ્યા અને 1080 વિદ્યાર્થીઓ પરીક્ષા જ નહોતી આપી. તો એટલા તો આવ્યા જ નહોતા. આટલા ગેરહાજર હતા. આ ગેરહાજર. તો પરીક્ષા આપનાર કેટલા? આ પરીક્ષા આપનાર મળે. ભાઈ 20 આમાં નાખી દો. 1800 આવે. ઓકે, 1800 જણા એવા છે જેને ગેરહાજર રહ્યા. તો 7200 માંથી 1800 જાય. 00 એમને આવે. 12 માંથી 8 જાય 4. 6 માંથી 1 જાય. 5400 પરીક્ષા આપનાર છે. આપનાર એટલા છે. હવે મને શું કીધું? ઓકે, હવે સવાલ બહુ મજેદાર છે. કુલ અરજી કરેલ વિદ્યાર્થીમાંથી પાસ થયેલ વિદ્યાર્થીની ટકાવારી શોધો. હવે આમાં ટકાવારી અંશ છેદ ગુણ્યા 100. છેદમાં કોણ આવે? અરજીવાળા. અને અંશમાં કોણ આવે? પાસ થયેલા. હવે જો કેમ દાખલો ગણાય? મિત્રો અરજી કરવા વાળા કેટલા? સાહેબ 7200. એને ગુણ્યા અહીંયા 100 આવે. અને એમાંથી પાસ થનાર કેટલા? ભાઈ આ 5400 છે. હા, એના 96%. તો જો ગણતરી, આ 2 0 એમને ઉડી ગયા, આ 2 0 એમને ઉડી ગયા. 72 વડે ઉડાડો. 12 8 96. જો કે આમ જોવા જઈએ તો 24 4 96 અને 24 3 72. 18 3 54. 18 ચોક 72% આવે. આ રહ્યો જવાબ. ઓકે, એટલે દાખલો ભાઈ અમુક દાખલા ટેડા હોય. સીટેટની પરીક્ષામાં 83.2% છોકરાઓ અને 70% છોકરીઓએ પરીક્ષા આપી. હાજર રહેલી છોકરીઓ અને હાજર રહેલ છોકરાનો ગુણોત્તર 2:1 છે. અને સીટેટની પરીક્ષામાં કુલ 2223 વિદ્યાર્થી પાસ થયા. તો સીટેટની પરીક્ષામાં કુલ હાજર રહેલ છોકરીઓનો ગુણોત્તર શોધો. સીટેટની પરીક્ષામાં કુલ હાજર રહેલ છોકરા અને છોકરીઓનો ગુણોત્તર માંગ્યો હોય. છોકરીઓનો ગુણોત્તર તો ખાલી ન માંગે. ઓકે, તો સીટેટની પરીક્ષામાં કુલ હાજર રહેલી છોકરીઓનો ગુણોત્તર શોધો. ઓહ, ચાલો ભાઈ, બહુ મસ્ત સવાલ છે. ભાઈ પહેલા તો સીટેટની પરીક્ષાનો આપણે જરા જોઈ લઈએ. સીટેટ વાળા ક્યાં ગયા? અહીંયા રહ્યા. સીટેટ 3600 ફોર્મ ભર્યા, 75.4 પાસ થયા.
ઓકે, એટલે 3600 ફોર્મ ભર્યા. ભાઈ આમાં અરજી કરનાર કેટલી છે? 3600. અને પાસ થનાર કેટલી છે? પાસ થનાર 75.4%. એની ટકાવારી આપી. ઓકે, ભાઈ સીટેટની પરીક્ષામાં 832% છોકરાઓ અને 70% છોકરીઓ પરીક્ષા આપી હતી. ઓકે, હાજર રહેલી છોકરી અને હાજર રહેલ છોકરાઓનો ગુણોત્તર 2:1 છે. ઓકે ઓકે, સીટેટની પરીક્ષામાં કુલ 2232 વિદ્યાર્થી પાસ થયા. અચ્છા અચ્છા, કેટલા પાસ થયા? 2232. હવે આ પાસ થયાની ટકાવારી કોના આધારે આવે ભાઈ? આ પાસ થયા એની ટકાવારી કોના આધારે આવે? સાહેબ, આ પાસ થયાની ટકાવારી કોના આધારે આવે? ઓકે ભાઈ, પરીક્ષા આપનાર, ધારો કે પરીક્ષા આપનાર જે છે ને, આપનાર એ 100% વિદ્યાર્થી છે. જો ભાઈ આમાં થોડું ભેજું લગાડવું પડે, થોડા અઘરા દાખલા લઈને આવ્યો છું. પરીક્ષા આપનાર 100% કહેવાય, એના 75.4% પાસ થયા. હવે જો સીટેટની પરીક્ષામાં કુલ કેટલા પાસ થયા? સાહેબ 2232. તો 75.4% 2232, તો 100 એ કેટલા? તો પરીક્ષા આપનાર મળે તો 2232 ગુણ્યા 100 ભાગ્યા 75.4. ભાઈ ઉપર 10 વડે ગુણી નાખો એટલે પોઈન્ટ હટી જાય. હવે 8 ગણા મને એવું કેમ લાગે? અચ્છા, 7500 છે, બરાબર છે ભાઈ. 75.4 કીધા છે મને. 2232 એને ભાગ્યા 2232 કંઈક કરો ને, આમાં કંઈક આમાં પાટીઓ હશે. 8 × 7 = 56. આ તો વધી જાય છે. 4 3 12, 3 ગણા કરો ચાલે. 4 3 12 ના 2 વધી પડી 1, 15 ને 1 16 ના 6 વધી પડી 1, 7 3 21 ને 1 22, 2262 થાય છે. ઓકે, એટલે સમથિંગ આની નજીક આવે છે. 3 ગણા છે, આની નજીક આવે 3 ગણા અંદાજે. આના 3 ગણા આવે છે. તો 300 ને 3000, તો પરીક્ષા આપનાર 3000 છે, મતલબ 600 ગેરહાજર રહ્યા અંદાજે. ઓકે, પરીક્ષા આપનાર 3000 છે. હવે મને શું કીધું? ઓકે, પરીક્ષા આપનાર. હવે આ પરીક્ષા આપનાર 3000 છે, એટલે કે હાજર રહ્યા 3000. હાજર રહેલ છોકરી અને હાજર રહેલ છોકરાનો ગુણોત્તર 2:1 છે. ભાઈ પહેલા છોકરી અને છોકરા, એટલે કે પહેલા ગર્લ્સ અને બોયઝ નો ગુણોત્તર 2:1 છે. 2:1. તો ભાઈ સીધું આવી ગયું, આ 2000 હોય ને આ 1000 હોય. ઓકે, ચલો. તો સીટેટની પરીક્ષામાં કુલ હાજર રહેલ છોકરીઓનો ગુણોત્તર શોધો. સીટેટની પરીક્ષામાં હાજર રહેલ છોકરીઓનો ગુણોત્તર ના આવે ભાઈ. આ એક વસ્તુ છે થોડીક સમજવા જેવી. ગેરહાજરનો ગુણોત્તર મળી જાય તો ચાલે. ઓકે, ગેરહાજર છોકરા અને છોકરીઓનો ગુણોત્તર શોધો, એ ચાલે. ચાલો પેલા આપણે બધું ડિટેલમાં ગોતી નાખીએ. ચલો ભાઈ, સીટેટની પરીક્ષા આપનાર છોકરા 2000, ગર્લ્સ 2000 અને બોયઝ 1000. અચ્છા, સીટેટની પરીક્ષામાં 83.2% છોકરા અને 70% છોકરીઓએ પરીક્ષા આપી હતી. ઓકે, બરાબર છે. ચલો ઠીક છે. હવે સીટેટની પરીક્ષામાં 600 લોકોએ પરીક્ષા નહોતી આપી. તેમાં બોયઝ કેટલી ને ગર્લ્સ કેટલા એ પહેલા જોઈએ. ઓકે, ચલો ભાઈ. તો બહુ એન્ટિક દાખલો છે ભાઈ. પરીક્ષામાં 83.2% છોકરાઓ અને 70% છોકરીઓ પરીક્ષા આપી હતી. અચ્છા, જે પરીક્ષા આપનાર છોકરીઓ છે ને 70% છે ફોર્મ ભરનારના, અને આ 83.2 છે. ચલો એકવાર જોઈએ આપણે. મતલબ 70% એ 2000, તો 100% એ કેટલા? 100% એ કેટલા? તો મિત્રો અહીંયા 2000 ગુણ્યા 100 ભાગ્યા 70. આ થોડુંક એક અઘરું થઈ જાય, એટલે ઉડાડવું અઘરું થઈ જાય. તો આ પરીક્ષામાં હાજર રહેલા. ઓકે, ચલો આ તમને મળે, પણ ડખો તો છે.
તો સીટેટની પરીક્ષામાં કુલ હાજર રહેલી છોકરીઓનો ગુણોત્તર શોધો. ભાઈ દાખલામાં ભૂલ છે, કારણ કે હાજર રહેલા તો આપણને આરામથી મળી ગયા. આર્યા હાજર રહેલા તો આપણને આરામથી મળી ગયા 2000 ને 1000, સિમ્પલ કામ હતું. હાજર રહેલા મળી ગયા. ઓકે, તો આની અંદર દાખલામાં ભૂલ છે, કારણ કે દાખલામાં પરીક્ષામાં કુલ હાજર રહેલ છોકરીઓનો ગુણોત્તર, તો આ 2000 છે છોકરીઓ. ઓકે, ગુણોત્તર નો શોધવાનો, સંખ્યા કીધી હોય તો મળી જાય. એટલે આ દાખલામાં ભૂલ છે. ઓકે, સવાલમાં ભૂલ છે, બાકી ગણતરી આપણે એકદમ બરાબર કરી. ઓકે, તો ભૂલ છે સવાલમાં, એટલે આપણે એને સ્કીપ કરીએ. બાકી જો તમે આમાં આવી રીતે કરો, સીટેટની પરીક્ષામાં 83.2% છોકરાઓ, એટલે ભાઈ એટલા હાજર છે, એટલે પરીક્ષા આપી, તો આ પરીક્ષા આપનાર જ છે ને. તો 83.2% 1000, તો 100 કેટલા? તો ફોર્મ ભરનાર છોકરા મળે. 70% 2000, તો 100 કેટલા? ફોર્મ ભરનાર છોકરીઓ મળે. ઓકે, રાઈટ, ફોર્મ ભરનાર છોકરીઓ મળે. તો એ ફોર્મ ભરનાર છોકરા અને ફોર્મ ભરનાર છોકરીઓ મળે. પણ આમાં તો સીટેટની પરીક્ષામાં કુલ હાજર રહેલ છોકરીઓનો ગુણોત્તર, હાજર રહેલ છોકરીઓ તો 2000 જ છે. ઓકે, એટલે થોડીક દાખલામાં ભૂલ લાગે છે મને. સીટેટની પરીક્ષામાં કુલ 2232 વિદ્યાર્થી પાસ થયા, એનો ઉપયોગ આપણે કરી લીધો. ઓકે, તો આમાં થોડોક ડખો છે, એટલે સવાલમાં ભૂલ છે, એટલે આપણે એને સ્કીપ કરશું, કારણ કે વધારે સમય નથી આપવો. ચલો મિત્રો, નેક્સ્ટ સવાલ પર જઈએ. નીચે આપેલ બાર ગ્રાફ 6 કંપનીઓ દ્વારા વેચાયેલી બાઇકની સંખ્યા દર્શાવે છે. ઓકે, નીચે આપેલ બાર ગ્રાફ કેટલી કંપની? 6 કંપની દ્વારા વેચાયેલ બાઇકની સંખ્યા દર્શાવે છે. કોઈ વાંધો નહીં ભાઈ. ઓકે, નીચે આપેલ બાર ગ્રાફ 6 કંપનીઓ દ્વારા બાઇકની સંખ્યા દર્શાવે છે. ઓકે, વાંધો નહીં. નીચે આપેલ બાર ગ્રાફ એક શાળાના વિવિધ વર્ગના 3 જુદી જુદી રમતો રમતા વિદ્યાર્થી હે બાઇકની સંખ્યા દર્શાવે કે રમતો વાળા? રમત હોવા જોઈએ ભાઈ. ઓકે, PQR. ઓકે, તમામ વર્ગમાં રમત P રમતા. ભાઈ આ વાક્ય ખોટું છે. વેચાયેલ બાઇક તો આવે જ ક્યાંથી? આટલું સાચું છે. ઓકે, ચલો ભાઈ, હું જો તમારી સામે ઓન ધ સ્પોટ સવાલ સોલ્વ કરું છું, કારણ કે પરીક્ષામાં મારું એક એવું માનવું છે કે પરીક્ષામાં જે સવાલ આવશે ને તમારે ઓન ધ સ્પોટ જ સોલ્વ કરવાનું છે. અગર હું પહેલેથી જ સોલ્વ કરીને આવું ને, ઓકે, તો આ બધી વસ્તુ તમારી સામે આવે જ નહીં. જે નાની મોટી ભૂલો થાય, એટલે ભૂલો ઇન ધ સેન્સ કે જે નાની મોટી ભૂલો પકડવાની હોય, દાખલાની કંઈક કમજોરી પકડવાની હોય, દાખલો સ્કીપ કરવાનો છે, આ દાખલો ભૂલ આવું છે, આ બધી વસ્તુ જેની ક્યારેય ના પકડાય. એ નેચરલી ગણો તો જ પકડાય. એટલે સીધી વાત છે, પીપીટીના ક્વેશ્ચન સેટ થઈ જાય, ડાયરેક્ટ હું ક્વેશ્ચન આપી દઉં, પણ સોલ્યુશન તમારી સામે હું ફર્સ્ટ ટાઈમ કરતો હોય. ઓકે, એટલે એટલા માટે થોડું નેચરલી તમને ખબર પડે ગણતરી કેવી હોય. પહેલેથી સોલ્વ કરીને આવીએ તો ધડાધડ જવાબ આવવાના જ છે, કારણ કે યાદ જ હોય કે આનો ગણતરી આમ જ હતી. ઓકે, એટલે આ ખાસ ધ્યાન. તો એમાં કોઈ મોટું ધાડ મારવા જેવું કામ નથી. ઓકે, તો પહેલેથી અગર તમને પહેલેથી દાખલા હોય તો તમે કહો ને હા જવાબ આવે સાહેબ, એ તો તને ખબર છે ભાઈ, તું ગણીને આવ્યો છો. હવે થોડી સ્પોન્ટેનિયસ ગણજે પરીક્ષામાં, ખબર પડે. તો સ્પોન્ટેનિયસ આદત પાડો. ઓકે, ચલો. T1 એટલે શું? ભાઈ આપેલ તમામ વર્ગોમાં રમત P રમતા વિદ્યાર્થીઓની સંખ્યા. અચ્છા, P રમત એટલે આ ડાર્ક વાળા. ઓકે, તમામ વર્ગોમાં P રમત રમતા વિદ્યાર્થી, P વાળા, P. ઓકે, P વાળા, P વાળા, P વાળા અને P વાળા, એને T1 કીધા. અચ્છા, તો એનો સરવાળો કરો. સરવાળો કરવો કરી નાખીએ. 110 અને 90 200 280 280 માં આ 80 પ્લસ કરો, 280 પ્લસ 80 એટલે 360, અને એમાં 70 પ્લસ કરો એટલે 430, અને એમાં બીજા 13 પ્લસ કરો 430 અને 453. તો T1 બરાબર 453 થાય ભાઈ. T2 એટલે આપેલ તમામ વર્ગમાં Q રમત રમતા વિદ્યાર્થી. ભાઈ Q વાળા. અચ્છા, Q વાળા. ઓકે, તો આ રહ્યા Q એટલે આ રહ્યું 100 70 60 76 82 170 100 અને 70 170 માં 60 પ્લસ કરો 230 માં 70 પ્લસ કરો 300 380 અને 388.
તો T2 બરાબર 388 થાય. ચલો હવે સવાલ જોઈએ આપણે સીધા. T2 પ્લસ T1 નું મૂલ્ય ભાઈ કેટલા છે? ઓકે 453 વત્તા 388. ભાઈ 453 વત્તા 388. 8 ને 3 11 ના 1 1 પ્લસ થાય. 13 ને 14 ના 4 741 આવે નહીં 841 આવે. આમાં 31 કેમ આપ્યો ઓપ્શનમાં? આપણે ક્યાંય ભૂલ નથી થઈ ને એકવાર ચેક કરી લઈએ. ચલો તસલ્લી માટે એકવાર ચેક કરી લઈએ કે ભાઈ 100 છે, 70 છે, 60 છે, 76 છે અને 82 છે. આમાં જુઓ 6 ને 2 8 થાય, 15 15 ને 6 21, 21 ને 7 28 ને 8 વધી પડી 2 એટલે 388. આ બરાબર છે. ચલો આ 80, આ 110, આ 90, આ 88, ઓકે ના 75. 8 ને 5 13 ના 3 વધી પડી 1, 10 ને 9 19, 19 આ 15 પ્લસ 19 ને 15 એટલે 20 ને 15 35 એટલે 34, 34 ના 4 આવે. હા અહીંયા 4 આવે. ઓકે અને 3 પ્લસ કરો એટલે 4 4 3 આવે. બરાબર છે. એક ભૂલ હતી આપણી. ભાઈ આ 443 ને 388 તો 443 અને 388 તો 831 થાય ભાઈ. ઓપ્શન એ જવાબ આવી ગયો. T2 એ T1 કરતા કેટલા ટકા ઓછા છે? અચ્છા T2 શું છે ભાઈ? T2 388 અને T1 443. T1 443 આ 388. T2 એ T1 કરતા કેટલા ટકા ઓછા છે? ભાઈ આ 443 અહીંયા આવે. કેટલા ઓછા છે? તફાવત લ્યો. 13 માંથી 8 જાય, 13 માંથી 8 જાય 5 આવે. 13 માંથી 8 જાય 5 આવે. 55 આવે. ચલો 55. ભાઈ કાંઈ એટલે કાંઈ હળી ના કરાય. 5500 ભાગ્યા 443. ઓકે બરાબર છે. 443 અંદાજે ટકાવારી કરાય. બરાબર છે ભાઈ. અંદાજે 12 ની આસપાસ આવે. ઓકે એટલે ભાઈ 443 એકા 443 50 માંથી 43 ગયા 7 વધ્યા, 0 વધ્યા 107, 1070. અચ્છા 443 ના ડબલ કરો તો 886 આવે. 10 માંથી 6 જાય 4 આવે. 6 16 માંથી 8 જાય 8 આવે. 9 માંથી 8 જાય 184 આવે. 0.12% તો આવી ગયા. 12 થી થોડાક વધારે છે. 184 12 પોઈન્ટ આગળ વધવું હોય તો પોઈન્ટ લગાડવો પડે. તો ભાઈ 12 થી થોડાક વધારે તો 12.42% આવશે. ચલો નીચે આપેલ માહિતીનો કાળજીપૂર્વક અભ્યાસ કરી આપેલ પ્રશ્નોનો જવાબ ગણાવો. નીચે આપેલ બાર ગ્રાફ 6 કંપની દ્વારા વેચાયેલ બાઇકની સંખ્યા દર્શાવે છે. ઓકે ભાઈ સિમ્પલ છે, બધું રેડીમેડ જ આપ્યું છે. આ દાખલો બરાબર છે. P, Q, R, S અને T દ્વારા વેચાતી બાઇકની સરેરાશ સંખ્યા. P, Q, R, S અને T દ્વારા ઓકે સરેરાશ આ 100 થાય અને આ 50 150 ના 55 એટલે કેટલા થાય? 205. એની સરેરાશ જોઈએ. સરેરાશ તો 1 2 3 4 5 5 વડે ભાગો તો ઉપરવાળાના ડબલ 410 મીંડું કાઢી નાખો 41 જવાબ આવે. ચલો કંપની PQR દ્વારા એક સાથે વેચાતી બાઇક. PQR 20 ને 30 કેટલા થાય? 50 90. STU દ્વારા એક સાથે વેચાતી બાઇક. STU 100 ને 155 ભાઈ 90 અને 155 આવે. ભાઈ આનો જવાબ જોઈએ છે આરામથી ખબર પડે. ઓકે જો ભાઈ હું તમને કહું. ઓકે આ 18 અને આ 6 16 ને 21 ને 90 ના ખાનદાનારે કાંઈ લેવા દેવા નથી. આ 15 6 90 આવે બરાબર છે. પણ આમાંથી પ્રોબ્લેમ એ છે 15 કોમન આમાંથી તો નથી નીકળતા. ઓકે એટલે આ નહીં બને.
તો આન્સર આવે 5 વડે ઉડાડ નાખો 18 આવે, 5 વડે ઉડાડ નાખો 31 આવે, 18 જેમ 31, ઓપ્શન ડી જવાબ આવે. ચલો, કંપની આર દ્વારા વેચવામાં આવેલ બાઇક એટલે કે ચાલી કંપની પી દ્વારા વેચવામાં આવેલ બાઇક કરતા, કંપની પી દ્વારા વેચવામાં આવેલ બાઇક કરતા કેટલા ટકા વધુ? એ ભાઈ જોઈને ખબર પડે, 100% વધુ છે. જો આધાર 20 આવે ગુણ્યા 100, બોલો વધુ કેટલી? 20 છે, 20 છે, 20 ઉડી ગયા, 100%. ચલો ભાઈ, મસ્ત સવાલ છે. નીચે આવેલ સ્તંભાલેખ એ માર્ચ મહિના માટે 5 અલગ અલગ રાજ્યોમાં ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ આવેલ દંડ પાવતી એટલે કે ચલાણની સંખ્યા દર્શાવે છે. માર્ચ મહિનામાં તમામ 5 રાજ્યોમાં આવેલ ચલાણની કુલ સંખ્યા શોધો. માર્ચ મહિનામાં આવેલ તમામ રાજ્યોમાં ચલાણની કુલ સંખ્યા શોધો. બધાને સરવાળો કરવાનો. 0 0 0 0 0 0, 6 ને 8 14, 14 માં 8 પ્લસ કરો તો 22, 22 ને 5 27, 27 ને 7 છેલ્લે 70 આવે. આ રહ્યા 3770. ઓકે ભાઈ, 2 ને 5 7 ને 8 15, 15 અને 13 28 ને 9 37 બરાબર છે ભાઈ. 3770 આવે. એક્ઝેક્ટ જવાબ આવી ગયો. ઓકે, નીચે આપેલ સ્તંભાલેખ 5 અલગ અલગ વસ્તુઓની પડતર કિંમત અને વેચાણ કિંમત દર્શાવે. 150 પડતર, વેચાણ. હવે પડતર કિંમત અને વેચાણ કિંમતનો જે તફાવત છે એ તો તમારો પ્રોફિટ કહેવાય. તો કોસ્ટ પ્રાઇસ પડતર કિંમત, સેલિંગ પ્રાઇસ વેચાણ કિંમત, એની પડતર કિંમત અને વેચાણ કિંમતનો સરવાળો ડી. ઓકે, એની પડતર કિંમત અને વેચાણ કિંમતના સરવાળો, એની પડતર ને વેચાણ કિંમતનો સરવાળો કરો 350 થાય. એ ડી ની પડતર કિંમત અને વેચાણ કિંમતના સરવાળા, ડી ની પડતર કિંમત ને વેચાણ કિંમતનો 350 થાય. ગુણોત્તર 1:1 આવે. પતી ગયો આ તો. ચલો ભાઈ આગળ વધો. નીચે આપેલ બાર ગ્રાફ વિવિધ કંપની દ્વારા ટેલિવિઝન અને ફ્રીજનું ઉત્પાદન દર્શાવે છે. ઓકે, P1 એટલે શું? C1, C2, C3, C4 દ્વારા ટીવીના સરેરાશ ઉત્પાદનનું મૂલ્ય. અચ્છા ભાઈ, C1, C2, C3, C4 આટલા દ્વારા ટીવીના સરેરાશ ઉત્પાદનનું મૂલ્ય. ઓકે, ટીવીના સરેરાશ ઉત્પાદન. ભાઈ ટીવી એટલે આરયુ ટીવી. અચ્છા, સરવાળો કરો 100, 280, 280. એનું સરેરાશ ઉત્પાદન 1 2 3 4, 4 વડે ભાગી નાખો 7 4 28 એટલે 70 થાય. અને P2 એટલે આપેલી તમામ કંપની દ્વારા ટીવી અને ફ્રીજના કુલ ઉત્પાદન. આપેલ તમામ કંપની દ્વારા ટીવી અને ફ્રીજના કુલ ઉત્પાદનનો તફાવત. ભાઈ ધ્યાન આપજો બરાબર. ઓકે, શું કીધું? બહુ મસ્ત સવાલ છે ભાઈ. આપેલ તમામ કંપની દ્વારા ટીવી અને ફ્રીજના કુલ ઉત્પાદનનો તફાવત કીધો. P2 એટલે તફાવત થયો, કુલ ઉત્પાદનનો તફાવત. કોનો? ટીવી અને ફ્રીજનો. ભાઈ ટીવીનું કુલ ઉત્પાદન બધી કંપનીનું જોઈ લો પેલા. 120 અને 80, 200, 300 અને 400. ભાઈ ટીવીનું કુલ ઉત્પાદન 400 થાય. હવે ફ્રીજનું જોઈ લો. 140 40, 280, 140 40, 180, 200. ઓકે, 280 અને 50 એટલે 330. એનો તફાવત 70 થાય ભાઈ. એટલે 70 આવ્યું. મતલબ P1 70 છે, P2 પણ 70 છે. હવે P2 માઇનસ P1 એટલે 70 માઇનસ 70 કરો તો જવાબ તો 0 જ આવે ને. ઓપ્શન ડી જવાબ આવે. ચલો ભાઈ, નીચે આપેલ બાર ગ્રાફ 6 વિદ્યાર્થી દ્વારા પરીક્ષામાં મેળવેલ ગુણ દર્શાવે છે. ઓકે, નીચેનામાંથી કયા વિદ્યાર્થીએ પરીક્ષામાં બીજા નંબરના સૌથી વધુ ગુણ મેળવ્યા? ભાઈ પહેલા નંબરનો સૌથી વધુ આ રહ્યો, બીજા નંબરનો સૌથી વધુ આ રહ્યો. S5 આવે. હલકો ફુલકો સવાલ હતો આ. હમણાં થોડા ભારી ભરખમ આવી ગયા ને એટલે. નીચે આપેલ બાર ગ્રાફ 2 વર્ષમાં 5 કંપનીઓના ઉત્પાદન દર્શાવે છે. ઓકે, X કંપની P, Q અને R નું કુલ ઉત્પાદન.
ભાઈ વર્ષ એક્સમાં કંપની પી ક્યુ ઓકે અને આરનું કુલ ઉત્પાદન, એક્સ એટલે પહેલી, પી ક્યુ અને આર નું કુલ ઉત્પાદન કંપની એક્સ એટલે પહેલું લેવાનું 100, 140, 80. ભાઈ આ 220 થાય, 140 ને 80 કેટલા થાય? 220. 220 માં 100 પ્લસ કરો એટલે 320. વર્ષ વાયમાં કંપની આર અને ટી ના કુલ ઉત્પાદન કરતા, વર્ષ વાયમાં કંપની આર અને ટી, અચ્છા કંપની આર અને ટી લેવાનું, એમાં વર્ષ વાય લેવાનું 130 અને 90, ઓકે 130 અને 90 એટલે 220 કરતા કેટલું વધુ છે? વધુ એટલે આ બેનો તફાવત લઈ લો, 100 આવે. ચલો પતી ગયું. તો મિત્રો સરસ મજાની રીતે અહીંયા આપણે આખો કન્ટેન્ટ ઓકે આજનો લેક્ચર મિત્રો આપણે અહીંયા પૂરો કર્યો. ઓકે ભાઈ ગમે તે પ્રસંગ હોય બરાબર, તમારા માટે જે કમિટમેન્ટ વેબ સંકુલે તમને આપ્યું છે એ પૂરું કરીને જ રહેશું ગમે તે રીતે, બરાબર છે. સામ દામ દંડ ભેદ ગમે તે રીતે આપણે પૂરું કરીને રહેશું, ચિંતા કરવાની જરૂર નથી. તો સરસ મજાની રીતે મસ્ત મજાની રીતે દરેક વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવ્યો છે કે બહુ જ એન્ટિક કોન્સેપ્ટ સાથે મિત્રો આજના કન્ટેન્ટને આપણે અહીંયા ઓકે આજના લેક્ચરને પૂરો કરીએ. એન્જોય ધૂળેટીને એન્જોય કરો ઓકે, અને ફરી પાછા તૈયારીમાં લાગી જાઓ. મળીએ મિત્રો નેક્સ્ટ સેશનમાં એક નવા મજેદાર ધમાકેદાર કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો સરસ મજાની તૈયારી કરતા રહે, પ્રેક્ટિસ કરતા રહે. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. ગુડ નાઇટ દોસ્તો.